ફૂડ એક્સપોર્ટર એસોસિએશનને પછી વિનંતી કરીશ કે એની સાહેબને એમની ટીમને અને લખમભાઈની ટીમને કે ફરીથી રેપ્રેઝેન્ટ કરે અને એને ટ્રાય કરીશું બેસ્ટ પોસિબલ એક્સપોર્ટરના ફેવરમાં કરવાનું. જે એક વસ્તુ એ છે કે જેટલું ડીજીએફટીનું કામ છે એક્સપોર્ટરના ફેવરમાં જેટલું થાય એટલું, હા કેટલું કરી શકે છે અલગ વસ્તુ છે, પણ ટ્રાય કરો કે બેસ્ટમાં બેસ્ટ એમને પોસિબલ મળી જાય. સેશનને આગળ વધારીશું. થોડાક પાછળ છીએ આપણે એથી. એનાલાઇઝ ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડેટા. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય ક્યારે બી, ખાસ કરીને એક્સપોર્ટ રિલેટેડ હું તમામ વેબસાઇટ અહીંયા બતાવીશ, થોડીક સર્ફ કરીને બતાવીશ કે કેવી રીતના એને દેખવી, કેવી રીતના અને પિરિયોડિકલી. આપણે અહીંયાના મોટાભાગના એસ્ટાબ્લિશ એક્સપોર્ટર છે ને ત્યારે ઉભરતા એક્સપોર્ટર છે, દે આર યંગ ઓન્ટરપ્રિનર્સ વેધર દે આર એસ્ટાબ્લિશ એક્સપોર્ટર્સ. તો બેને હું વિનંતી કરીશ કે પિરિયોડિકલી એટલીસ્ટ મહિનામાં એકવાર, 15 દિવસે એકવાર બેસ્ટ છે કે એને રિપીટેડલી ચેક કરવી. જે બી વેબસાઇટ બતાવીશ બધી ગવર્મેન્ટની જ વેબસાઇટ છે, ઓથેન્ટિક વેબસાઇટ છે, કોઈ પ્રાઇવેટ વેબસાઇટ કે પ્રાઇવેટ કંપનીઓની વેબસાઇટ હું નહીં બતાવું. તો પહેલાં ચાલુ કરીશ મિનિસ્ટ્રી ઓફ કોમર્સથી. બરાબર, એક થોડુંક જાણી લેજો ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે. ઇન્ટરનલ ટ્રેડ છે ઇન્ડિયામાં, ઇન્ટરનલ ગુજરાતની વસ્તુ ગુજરાતમાં વેચીશ તો ગુજરાત સરકારનું સેલ ટેક્સ ડિપાર્ટમેન્ટ એને દેખતું હોય છે, ગુજરાત સરકારનું. ઇન્ટર સ્ટેટ ટ્રેડ ગુજરાતથી મહારાષ્ટ્રમાં વેચીશ તો આપણા સીએસટી લાગતો હોય છે અને આપણા, પરંતુ ઇન્ટરનેશનલ ટ્રેડ છે એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ, એમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એની મધર સંસ્થા છે, મધર ઇન્સ્ટિટ્યુશન છે, મધર ડિપાર્ટમેન્ટ છે કે જે એને રેગ્યુલેટ પ્રમોટ વગેરે કરતું હોય છે. તો સૌથી પહેલી વેબસાઇટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સની દેખીશું. જેવી વેબસાઇટ ખોલશો એટલે તમને ધ્યાન આવી જશે કે આ જીઓવી મિનિસ્ટ્રી ઓફ કોમર્સની વેબસાઇટ છે, commerce.gov.in. તમારા પેમ્પલેટમાં લખેલું જ છે, થોડુંક ધ્યાન આપજો. આ વેબસાઇટને ચેક કરવા માટેનું ડેટા આપું છું. સૌથી પહેલાં તમે વેબસાઇટ ચેક કરશો, લેફ્ટ હેન્ડ સાઇડ ટ્રેડ સ્ટેટિસ્ટિક્સ આપેલું છે. ટ્રેડ સ્ટેક ઇન્ડિયા ટ્રેડ ખ્યાલ આવે. હવે જે ઇન્ડિયા ટ્રેડ છે, ટ્રેડ સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ટ્રેડ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડેટા બેંક. બરાબર, આ રેગ્યુલર તમને ડેટા રેગ્યુલર અપડેટ થતી ડેટા છે. કયા વર્ષનો ડેટા પકડેલ, આખા હોલ વર્ષનો મળે. 0303 0303 HS કોડ છે. અરે ફિશ ફ્રોઝન એક્સક્લુડિંગ ફિશ ફિલર્સ અને અધર ફિશ મીટ 0303 જે HS કોડ છે. થઈ ગયું, ટોટલ ડેટા આવી ગયો, દેખાય છે બરાબર. કોઈ પર્ટિક્યુલર મને HS કોડ કહો કે જેથી ગયા વર્ષનો કેની સાહેબ 03 સ્ક્વિડનો કયો હતો, 0303 03 ડબલ નહીં ડબલ કોઈ એક કહો, એક કોઈ બી સ્પેસિફિક ફિશ હોય, કટલ છે કે સ્વીડ છે. 03 07 4 3 210. ઓકે ઓકે. કોઈને ધ્યાન છે બીજો કોઈ, એકાદ કોઈ HS કોડ સ્પેસિફિક કટલનો, ફરીથી બોલો. 03 07 4990. ઓકે ઓકે. અધર સ્ક્વિડ્સ. ઓકે, ટોટલ આવી ગયો. કયા 14-15માં કેટલું છે, 15-16માં કેટલું છે, કેટલા % ગ્રોથ થયો, લગભગ ગયા વર્ષનું મંદીનું વર્ષ રહ્યું હતું જે મને ધ્યાન છે ત્યાં સુધી. બરાબર, હવે આનાથી ઇન્ટરેસ્ટિંગ ડેટા દેખીએ. આ બધું અમારી પાસે ટેબ્યુલર ફોર્મમાં ડેટા હતો. બરાબર, માનનીય મંત્રી શ્રી નિર્મલા મેડમના ખાસ ઇનિશિયેટિવથી, કારણ કે પોતે જ ઇકોનોમિક્સમાં માસ્ટર અને એમને તો ઘણું સારું અધ્યયન છે, અને આપણા એક્સપોર્ટર્સને ધ્યાનમાં રાખવા માટે એક નવું ટૂલ ચાલુ કર્યું છે, હાર્ડલી તમે લોકોએ વિઝિટ કરેલું છે, ટ્રેડ એનાલિટિક્સ. બધું જ ગ્રાફિકલ ફોર્મમાં છે. એક્સપોર્ટ,
ઉપર દેખતા રહેજો, બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ તમામનો ડેટા છે. હું તો ખાલી એક્ઝામ્પલ આપીશ આપને. 03074990. કોમોડિટી વાઇઝ ફરીથી હું તમને લિંક બતાવી દઉં કેવી રીતના તમારે ચેક કરવાનો છે. ministry.of.commerce.gov.in ટ્રેડ સ્ટેટિસ્ટિક્સની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડેટા બેંક, બરાબર, ક્લિક કર્યું મેં. કોમોડિટી વાઇઝ તમામ પ્રકારનું એકવાર તમે ટેક કરજો. એકવાર મેં લઈ લીધું કોમોડિટી વાઇઝ 1617, જે આપણે કરંટ યર ચાલ્યું 0307. આપણે સ્ક્વિડની જ એક ચેક કરીએ, 4 ડિજિટ લેવલ, બરાબર. 15-16માં આપણા કન્ટ્રીમાંથી એક્સપોર્ટ હતું લગભગ 17-16 આ લાખ્સમાં વેલ્યુ છે, એટલે 17,000 કરોડની આસપાસનું આપણું. એક સેકન્ડ લાખ્સમાં છે, હા બરાબર, એક્ઝેક્ટલી. અને આ વર્ષમાં લગભગ આપણે 50% તો પ્લસ થઈ ચૂક્યા છે. એપ્રિલ ઓક્ટોબરનો ડેટાનો છે, જો સાઈડમાં જે છે એપ્રિલ ઓક્ટોબર વચ્ચેનો ડેટા છે, બરાબર. 50% પ્લસ એટલે આ વર્ષે લગભગ ઇન્ક્રીમેન્ટ આવશે સ્ક્વિડમાં. આ વર્ષે ઇન્ક્રીમેન્ટ આવવાનું કારણ એ બી છે એક કે લાસ્ટ યર આપણું બહુ સ્લમ્પનું યર હતું. લાસ્ટ યર સ્લમ્પનું હતું. આ જ ડેટા આપણે બીજી કમોડિટીમાં, મને ખ્યાલ છે બીજી કમોડિટીમાં જે અમુક વસ્તુમાં લઈએ છીએ તો લગભગ બધા જ કમોડિટીના બધા જ ડેટા અવેલેબલ છે. એટલે ટોટલ ઇન્ડિયાનું ટ્રેડ કેટલું છે, કેવી રીતના છે, બધા ડેટા આ રીતના અવેલેબલ છે. ટોટલ ફિશનું લઉં હું તો લાસ્ટ ટાઈમ હું ચેક કરીને આપણું ટોટલ ફિશનું લગભગ 17,000, એક જ મિનિટ, હા બરાબર છે, દેટ ઇઝ કરેક્ટ. 2 ડિજિટ લેવલ 1617. લાસ્ટ ટાઈમ આપણું ટોટલ એક્સપોર્ટ હતું 17,000 કરોડનું, 17,000 કરોડ ફિશ 03, HS કોડ 03. હા સોરી, એક્ઝેક્ટલી એબ્સોલ્યુટલી સોરી, 29,000 કરોડનું હતું. 30,000 કરોડ એક્ઝેક્ટલી, આ 29,000. અત્યાર સુધી આપણે 6 મહિનાની અંદર 21,000 કરી ચૂકેલા છે, એપ્રિલ ટુ ઓક્ટોબર. હવે એની અંદર હું સ્ક્વિડનું પર્ટિક્યુલરલી લઈશું 07. હા, સ્ક્વિડનું લગભગ 3497 મીન્સ 3,400 કરોડ રૂપીસનું એક્સપોર્ટ છે ઓલમોસ્ટ. અત્યાર સુધી 6 મહિનાની અંદર 16-17 અંદર 2,500 કરોડનું આપણે એક્સપોર્ટ કરી ચૂકેલા છે. આ તમને મોટો ડેટા, તમે દરેક પ્રોડક્ટ્સનું એકવાર તમે જ્યાં સુધી એનાલિસિસ નહીં કરો ત્યાં સુધી ખ્યાલ નહીં આવે આ બધાનો. પણ આ એનાલિસિસનો આખો બેઝ ITC HS કોડ છે. આ બધું રન ટાઈમ જ તમને બતાવી દઉં છું. એક્ઝેક્ટલી એક મિનિસ્ટ્રી ઓફ કોમર્સની સાઇટ બતાવી, બીજી સાઇટ છે DGFTની સાઇટ, બરાબર. DGFTની સાઇટ બી હું આગળ પાછો બતાવીશ, બરાબર. એમાં મેં તમને 4-5 લિંક બતાવી. એક્ઝિમ પોલિસી ચેક કરવાની, MEIS રેટ આપણા ફ્લેટ છે, એ બહુ મહત્ત્વની વસ્તુ નથી. HS ફિશમાં બધી જ પ્રોડક્ટમાં 5% છે, બરાબર, ફ્લેટ છે. પબ્લિક નોટિસને નોટિફિકેશન, કોઈ બી ગવર્મેન્ટની ક્યારે બી સાઇટ ચેક કરો ત્યારે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત ગવર્મેન્ટની સાઇટ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટની સાઇટ છે કે આપણી નગરપાલિકાની કોઈ બી વેબસાઇટ છે, નોટિફિકેશન, પબ્લિક નોટિસ અને સર્ક્યુલર્સ. આજે અમારે એના વિશે જ વાત કરીશું. જે નવું HS કોડ આપ્યું છે એનું નોટિફાઈ થયેલું જ હશે. નોટિફિકેશન, કોઈ બી લીગલ ચેન્જ પોલિસીમાં, કોઈ બી ફોરેન ટ્રેડ પોલિસીમાં કોઈ બી ચેન્જ થશે કોઈ બી, ત્યારે હંમેશા એનું નોટિફિકેશન આવશે, નોટિફિકેશન થશે. એટલે પોલિસીની પ્રોસિજરમાં ક્યારે બી ચેન્જ થશે તો પબ્લિક નોટિસ આવશે, PN, પબ્લિક નોટિસ એને શોર્ટ ફોર્મમાં કહીશું. અને જ્યારે ક્લેરિફિકેશન કોઈ બી આવશે ત્યારે સર્ક્યુલર થ્રુ આવશે, બરાબર. અને કોઈ બી ટ્રેડને ઇન્ફોર્મેશન આપે તો ટ્રેડ નોટિસ થ્રુ આવશે. આ વખતે તમે ધ્યાન રાખજો 3 વસ્તુ: નોટિફિકેશન, પબ્લિક નોટિસ, સર્ક્યુલર અને ટ્રેડ નોટિસ. અમે નવું ફીચર બી આપ્યું છે. નોટિફિકેશન અમે થોડા ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે, ચેપ્ટર વાઇઝ કરેલા છે. પરંતુ જ્યારે બી તમે ધ્યાન આવશો, જો હમણાં નવું ઇમ્પોર્ટ પોલિસી શેડ્યુલ, જે નવા HS કોડ પ્રમાણે ઇમ્પોર્ટ પોલિસી તેને નોટિફાઈ થયેલું છે. બરાબર, એક્ઝેક્ટલી તે રીતના કસ્ટમની વેબસાઇટમાં જતો કસ્ટમ નોટિફિકેશન, કસ્ટમ સર્ક્યુલર, કસ્ટમ નોટિસ. કસ્ટમની વેબસાઇટ આપણે ફરીથી જાણી લઈએ, isket.gov.in. જનરલી આ બધા પ્રોબ્લેમ વેરાવળમાં ઓછા આવતા હોય છે કે મોટાભાગના લોકો આની અંદર
પોતે રેગ્યુલર એક્સપોર્ટર છે અને પોતાની બધી વસ્તુ ચેક કરેલી હોય છે. જ્યારે બી તમે કસ્ટમર જો તમે ખાસ કરીને ચેક કરો કે તમારો આઈસીનો ડેટાબેઝ કસ્ટમર ટ્રાન્સફર થઈ ગયો છે, તમારા શિપિંગ બિલ કસ્ટમ સર્વરથી ડીજીએફટી સર્વરમાં ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. આ બધું ચેક કરવા માટે આ બધી વેબસાઇટ બહુ જરૂરી છે. બરાબર, તમારો શિપિંગ બિલ ડેટા વિઝિબલ છે કે નહીં. બરાબર, આ બધા પ્રોબ્લેમ એકદમ નવા એક્સપોર્ટર જ્યાં છે, જેમ કે નવા એરિયા આપણે મહુવા લઈ લો કે ભાવનગર લઈ લો, ત્યાં વધારે પ્રોબ્લેમો છે, વેરાવળમાં ઓછા હોય છે. પણ કસ્ટમની બધા જ કસ્ટમની પોતાની વેબસાઇટ છે. ક્યારે બી કોઈ બી ચીજ ચેક કરતાં પહેલાં કે કોઈ બી નવી ઇન્ફોર્મેશન આવે તો એની પર ઇન્ફોર્મેશન આપણે જોવી જરૂરી છે કે આ કસ્ટમના નોટિફિકેશન આવેલું છે, કસ્ટમનું સર્ક્યુલર કોઈ આવેલો છે. કોઈ બી વાત કરશે, ગવર્મેન્ટ કોઈ બી વાત હંમેશા નોટિફિકેશન, પબ્લિક નોટિસ, સર્ક્યુલર થ્રુ જ કરશે. બરાબર, તો આપણે હંમેશા એકવાર ક્રોસ ચેક કરી લેવાનું કે ભાઈ અત્યારે જો એચએસ કોડ બહુ ગરમ મુદ્દો છે ફિશમાં ખાસ કરીને. કોઈ બી નવું વર્લ્ડ કસ્ટમ યુનિયને તો આપી દીધેલું, કસ્ટમવાળા અત્યારે તૈયાર કરે છે. મેં લેટેસ્ટમાં આજે જે વેબસાઇટ જોઈ છે તો એમાં અત્યારે બ્લિંક થતા નથી ડિસ્ક્રિપ્શન, એટલે પ્રોબેબલી ચેન્જ કરવાની પ્રોસેસમાં હશે. અને ત્રીજી વસ્તુ, આજે જ મેં સવારે હમણાં તમારી સામે વેબસાઇટ જોઈ, અમારું પબ્લિક નોટિસથી અમારું પોતાનું ખુદનું આઈટીસી એચએસનું ક્લાસિફિકેશન આવી ગયું. અમે લેટેસ્ટ ચેક બી કર્યો, એમાં પ્રોબ્લેમ બી ઘણા છે પણ આવી ગયું. એટલે જ્યારે બી તમે વેબસાઇટ પર જ્યારે પરફેક્ટલી આવશે ત્યારે જ એક નાનો મુદ્દો હતો કે આપણે જો ફિશનો કે જે 1/4/2015નું શિપિંગ બિલમાં લિયો ડેટ હતી 31/3/2015 ફોર એક્ઝામ્પલ. આ ઘણા બધાના નાના મોટા પ્રોબ્લેમ છે અને એને શિપમેન્ટ કર્યું છે 5/4/2015. તે નો મેન્સ લેન્ડમાં આવી ગયો. વેધર ઇટ ઇઝ whether they are eligible for claiming of MEIs or whether they are eligible for claiming of VKUI. બરાબર, આ પ્રોબ્લેમનું પબ્લિક નોટિસ આવી ગઈ છે, વેરી મચ ક્લિયર. ફરીથી કહું, જેના નાના મોટા પ્રોબ્લેમ ઇન્ડિવિજ્યુઅલી કહેવા કરતાં ઓપન કહેવું વધારે સારું, તો દરેકને કોમન ક્લેરિફિકેશન આવી જાય. તમે તમારા સૌથી ઉપર શિપિંગ બિલની સૌથી ઉપર, એની ઉપર કશું જ નહીં હોય, એક ચેક કરો, લિયો ડેટ લખેલી હશે, લેટ એક્સપોર્ટ ઓર્ડર, લિયો ડેટ લખેલી હશે. લિયો ડેટને અંડરલાઇન કરો. જો લિયો ડેટ 31/3/2015, ફરીથી નોટ કરજો, 31/3/2015 કે એનથી પહેલાંની હતી, કે એનથી પહેલાંની છે. 29/3/2015, 25/3/2015, 31/3/2015 પહેલાંની છે, એને વીકે જેવો એમાં નાખવાની છે. અને 1/4/2015 કે 1/4/2015 પછીની છે, એને MESમાં નાખવાની છે. ફરીથી કહું છું, રિપીટ કરું છું, 31/3/2015 પહેલાંની અને 31/3/2015ની કોઈ બી ડેટ હશે એને વીકેજીયુમાં નાખવાની છે. 1/4/2015 અને એના પછીની ડેટને MEISમાં નાખવાની છે. લિયો ડેટને ચેક કરજો, બીજી શિપિંગ બિલમાં કોઈ ડેટને ચેક ના કરતા. કોકના 2 શિપિંગ બિલ ફસાઈ ગયા છે, કોકના છે સાદિકભાઈ હશે ક્યાંક, બરાબર. તો દરેકને મને જેમ જેમ નામ યાદ આવતા જાય છે તેમ તેમ હું કહેતો જ છું. જેનો બી પ્રોબ્લેમ હશે એ રીતના. આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતના આવ્યું? આ પ્રોબ્લેમનું સોલ્યુશન ડીજીએફટીની એક પબ્લિક નોટિસ હમણાં જ આવી છે. બીજું, ઇન્ડિયા ટ્રેડ પોર્ટલ, ફીઓ કરીને ઓર્ગેનાઇઝેશન છે, તમે જાણતા જ હશો, ઠીક છે. એ અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સે એકદમ એક્સપોર્ટર ફ્રેન્ડલી નવી વેબસાઇટ ચાલુ કરી છે, indiantradportal.in, અંદર લખેલું જ છે આપની સ્લાઇડમાં. ખાસ વાર એક ચેક કરજો, આમાં બહેતરીન વસ્તુ એડ કરેલી છે. કસ્ટમ ટેરિફ, ડ્યુટી ડ્રોબેક ટેરિફ, તમારી વસ્તુ સર્ચ કરવાનો એચએસ કોડ, પ્લસ કયા દેશ જોડે આપણે FTA છે. બરાબર, ફૂડ એક્સપોર્ટ માટે બહુ જ મહત્ત્વની વસ્તુ FTA છે, બહુ જ મહત્ત્વની. બરાબર, કે મારા આ કન્ટ્રીમાં આ રીતના સામે થયેલા છે. આપણે એકવાર 0307 પર ફરીથી જઈશું. કયા કન્ટ્રી પાસે મારા ડ્રોબેકના હેડ છે, કયા કન્ટ્રી પાસે એ છે, કયા કન્ટ્રી સાથે એ થયા છે. બીજી વસ્તુ, હું જે પ્રોડક્ટ જે કન્ટ્રીમાં વેચું છું ત્યાંના કસ્ટમ ટેરિફ શું છે. બરાબર, 0307માં આવી ગયો આગળ. બરાબર, કોઈક આ પહેલી ફિશ પકડી લીધી, એનો હું એક્સપોર્ટ કરું છું ફોર એક્ઝામ્પલ. પકડી મેં આ નેક્સ્ટ કરીશ. આ સાઇટ હું તમને અહીંયા 2 જ મિનિટ માટે બતાડીશ, પણ ઘરે તમે પોતાની રીતે પૂરું હોમવર્ક જે બચ્ચા કરતા હોય છે, કયા કન્ટ્રીમાં આપણે લગભગ એક્સપોર્ટ વધારે કરીએ છીએ? કરશનભાઈ, કોઈ વિયેટનામને પકડી લઈએ, ફરીથી દેખીએ, એક્ઝેક્ટલી ચેક કરો. આસિયાન અને ઇન્ડિયાનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, આસિયાન ઇન્ડિયા વેચમાં, પણ એમાં જો બાજુમાં લખેલું છે કોલમમાં નો પ્રેફરન્સ,
એટલે આપણી ફિશને વિયેટનામમાં કોઈ પ્રેફરન્સ મળવાનો નથી, કારણ કે અંદર આ જે ટ્રેડ એગ્રીમેન્ટ છે એમાં કોઈ પ્રેફરન્સ આપેલો નથી, બરાબર. આસિયાન ફ્રી ટ્રેડ રૂલ ઓફ ઓરિજિન નોટ એપ્લિકેબલ. મોસ્ટ ફેવર્ડ નેશન્સ ટેરિફ, આ તમને 3 વર્ષે કદાચ ધ્યાન ના હોય તો હું ફરી વાર એક બતાવું. એક હોય છે મોસ્ટ ફેવર્ડ નેશન, એ WTOનો કન્સેપ્ટ છે. મેં એઝ એ ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ પ્રોડક્ટ પર 30% ડ્યુટી લગાવીશ. રશિયાની એ જ પ્રોડક્ટ પર, એ જ આ માઇક છે, પાકિસ્તાનથી ઇમ્પોર્ટ કરીશ તો 30% ડ્યુટી કરીશ. રશિયાથી ઇમ્પોર્ટ કરીશ તો 10% ડ્યુટીમાં કરીશ. પરંતુ મારે નેપાળ જોડે બહુ સારા સંબંધ, નેપાળને કરતાં થોડુંક દૂરનો કન્ટ્રી લઈએ કે માની લો કે મારે આપણે વિયેટનામ જોડે બહુ સારા સંબંધ છે, બરાબર. તો મેં વિયેટનામમાંથી જે બી માઇક ઇમ્પોર્ટ કરીશ એની પર 5% ડ્યુટી લગાવીશ. એક પર 5% લગાવી, 10% લગાવી, એક બાજુ મેં 30% લગી. જેવું હું WTOમાં અંદર એન્ટર થઈશ તો મારી સૌથી સસ્તી ડ્યુટી જેના પર હશે એ બધા પર એપ્લિકેબલ થઈ જશે. એટલે મેં 5% ડ્યુટી વિયેટનામથી માઇક ઇમ્પોર્ટ કરવા માટે લગાવી છે. તો દુનિયાના તમામ કન્ટ્રી પરથી હું ઇમ્પોર્ટ કરીશ તો 5% પર લઈશ. દેટ ઇઝ સેમ ટુ અર એક્સપોર્ટિંગ. આપણે વિયેટનામમાં એક્સપોર્ટ કરીશ તો વિયેટનામે ફિશની જે બી ડ્યુટી સૌથી લોએસ્ટ લગાવી છે આપણી પર એપ્લિકેબલ થશે. દેટ ઇઝ કોલ્ડ મોસ્ટ ફેવર્ડ. બીજી વસ્તુ છે, મોસ્ટ ફેવર્ડ નેશનની જે ડ્યુટી છે એના કરતાં બી ઓછી ડ્યુટી વિયેટનામ આપણી પર લગાવી શકે છે. ક્યારે? ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટની અંદર, FTAની અંદર. તો જ્યારે બી તમે એક્સપોર્ટ કરતા હો તો એકવાર ધ્યાન રાખશો થોડુંક. બીજી વસ્તુ સેનેટરી અને સાઇટોસેનેટરી રેસ્ટ્રિક્શન નાખશે ફૂડ પ્રોડક્ટ્સ પર. WTOમાં જ્યારે બી આપણે આવ્યા ત્યારે એક નિયમ કાનૂન થઈ ગયો કે આપણે ટેક્સ સિવાય કોઈ રિસ્ટ્રિક્શન નહીં લગાવી. હું કોઈ બી પ્રોડક્ટ પર ટેક્સ લગાવીશ કે આ ગ્લાસ લીધેલો છે, ગ્લાસ પર હું 15% ટેક્સ લગાવી લો, કોઈ પ્રોબ્લેમ નથી. જેટલો ટેક્સ લગાવીશ એટલો એની પર લગાવીશ. પરંતુ એ ફૂડ પ્રોડક્ટ છે તો એની પર હું ક્વોલિટી રિસ્ટ્રિક્શન પણ નાખીશ, બરાબર. આપણા ત્યાં ક્વોલિટી રિસ્ટ્રિક્શન, મારા ત્યાં કોઈ ફૂડ પ્રોડક્ટ, આપણું તો શું છે, ઇન્કમ લો લેવલ ઇન્કમનું કન્ટ્રી છે, રિલેટિવલી મિડલ ક્લાસ અને ગરીબ કન્ટ્રીમાં આવીએ છીએ. તો આપણા ત્યાં ઇન્ડિજિનિયસલી બી ફૂડ પર એટલા રિસ્ટ્રિક્શન નથી, બરાબર. તો આપણા ત્યાં ફ્રીલી આવી શકે છે. છતાં બી આપણે ચાઇનીઝ દૂધ મિલ્ક પ્રોડક્ટ્સ પર રિસ્ટ્રિક્શન નાખેલા છે, રમકડા પર નાખેલા છે. કેમ કે બચ્ચા એના રમકડા ચાવતા એનો પ્લાસ્ટિક ટોક્સિક હોય છે, બરાબર. અલગ અલગ પ્રકારના રિસ્ટ્રિક્શન નાખેલા હોય છે. ફૂડ અને ફૂડ રિલેટેડ ડ્રગ પ્રોડક્ટ્સ પર તો તમને આજ ધ્યાન નથી. હું ડ્રગનું એક્સપર્ટ બહુ મોટું મુંબઈમાં જોઈને આવેલું છે. તમામ પ્રોડક્ટ્સ પર મોટા રિસ્ટ્રિક્શન હોય છે. જનરલી US FDAની એક ટીમ તો ઇન્ડિયામાં જ ફરતી હોય છે કાયમ માટે, 365 દિવસ. જ્યાં સુધી FDA સીલ નહીં મારે ત્યાં સુધી વસ્તુ આગળની છે. અને સી અને ફૂડ પ્રોડક્ટ્સમાં એ બધા તમે રિસ્ટ્રિક્શન વધારે સારી રીતના સમજો જ છો. તમારા પર જેટલા રિસ્ટ્રિક્શન છે એટલા જ રિસ્ટ્રિક્શન મેંગો પલ્પ, મેંગોવાળાને તો શું છે, મેંગોવાળ તમારે સી તો ચલો આપણે પ્રોડક્ટ્સ છે બધી નેચરલ આવે છે, આપણે એને કોઈ ફીડિંગ નથી કરતા. મેંગોમાં પ્રોબ્લેમ હંમેશા એ આપે છે કે આપણે જનરલી આપણા એરિયામાં જ મેંગો વધારે થાય છે આજુબાજુ, કાર્બાઇડ વગેરેથી પકવે છે. તો એ યુરોપિયન યુનિયન આપણને હંમેશા મોટા રિસ્ટ્રિક્શન નાખી દે છે, હંમેશા પ્રોબ્લેમમાં હોય છે મેંગો એક્સપોર્ટ. આગળ વધીશું. અને આ બહુ જ મહત્ત્વની વેબસાઇટ છે અને ધ્યાન રાખજો, ગ્રાહક કેવી રીતના શોધો, હાઉ ટુ ફાઇન્ડ બાયર્સ. બાકીની વેબસાઇટ હું કોઈ જ કોમર્શિયલ વેબસાઇટનું એ નહીં આપું, તમને એકદમ ઓથેન્ટિક અને સાચી વેબસાઇટનું આપી દઈશ. આ વેબસાઇટનું મેં તમને અંદર બધાના ફોટા મૂકેલા જ છે. trademap.org. trademap.org WTO મેન્ટેન કરે છે. WTOની પોતાની સાઇટ છે, એટલે બીજીથી ઓથેન્ટિસિટી આપવાની જરૂર નથી. ઇમ્પોર્ટ પર જઈશું. કોણ સૌથી વધારે એનું ઇમ્પોર્ટ કરીએ છીએ. ફરીથી આમાં HS કોડ બેઝ જ 0307 લઈશું. ટ્રેડ ઇન્ડિકેટર્સ હું તમને ખાલી ગ્લિમ્સ આપીશ, આ તમારે હોમવર્ક તમારું પોતે ઘરે જઈને કરવાનું છે. દેખી ગયો આખો ગ્રાફ આવી ગયો. કયું કન્ટ્રી? સ્પેન, ઇટલી, જાપાન, યુનાઇટેડ સ્ટેટ, ચાઇના, હોંગકોંગ, કોરિયા, આ બધા મેજર ઇમ્પોર્ટર છે 0307ના, બરાબર. આ બધા દેખાઈ ગયા. કંપની પર ક્લિક કરીશું, બરાબર. કંપનીઝ પર ક્લિક કરશો એટલે રિસ્ટ્રિક્ટેડ એક્સેસ આવી જશે. પરંતુ કોઈ ટેન્શન લેવાનું કામ છે કે આ ડેટા એકદમ ફ્રી જ છે, કારણ કે આપણે ઇન્ડિયન છે. કોઈ બી ઇન્ડિયન એડ્રેસ, ઈમેલ એડ્રેસ તમે નાખશો, બરાબર, કન્ટ્રી સિલેક્ટ ઇન્ડિયા કરશો, મેં મારું નાખેલું છે એટલે કંપનીનો જે ટેબ છે એનેબલ થઈ જશે. ક્લિક કરશો. આ WTOની સાઇટ છે. બીજી ઘણી સાઇટ કોમર્શિયલી અવેલેબલ હોય છે. હું નોર્મલ જે અન્ડરસ્ટેન્ડેબલ જે ગવર્મેન્ટ વર્લ્ડ ઓર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે એક્ઝેક્ટલી આવી ગયું છે, ખુલી ગયું છે, બરાબર. આ મેજર ઇમ્પોર્ટર કોણ છે, મેજર એક્સપોર્ટર કોણ છે, બધી કંપનીઓને એમનું ડિટેલ્સ આવી ગયેલી છે અને કંપનીઓની વેબસાઇટ આવી ગયેલી છે. આ ઇન્ડિયન કોઈ કંપની છે,
એ કંપનીની પ્રોફાઇલ આખી આવી જશે. બરાબર, ખ્યાલ આવી ગયો? આ 1 મિનિટમાં બતાવ્યું, એ તમે જેટલો ટાઈમ કાઢી શકશો એ તમારા પર છે. બરાબર, આ મેં મોટાભાગની વેબસાઇટ બતાવી લીધી છે. કદાચ ઘણા લોકોએ નવી વાર પહેલી વાર જોઈએ છે. નોર્મલ આપણે બિઝનેસ કરવો છે, હું દર 15 દિવસે એક વેબસાઇટને એટલીસ્ટ સર્ફ કરી દેવી. કંઈક નવું આવ્યું છે, કંઈક ચેન્જ થયો છે, કોઈક આપણને વોટ્સઅપ વગેરે ઇન્ફોર્મેશન આવતી હોય તો એકવાર ક્રોસ ચેક કરી લેવી ત્યાં આગળ. હવે બીજા પાર્ટમાં આગળ વધીશું. બરાબર, લાસ્ટ તમને મોટાભાગના લોકોને આ બધી પ્રોસેસનો ખ્યાલ જ છે. CHA થ્રુ તમારે અહીંયાથી પીપાવાવ, તમારું તો રેફ્રિજરેટેડ કન્ટેનર હોય છે ત્યાં મોકલવાનું, કઈ પ્રક્રિયા કરવાનું છે, લગભગ અહીંયા મોટાભાગને ખ્યાલ છે. એકદમ નવા એક્સપોર્ટર નથી એટલે હું ડિટેલમાં તેમાં જઈશ નહીં, સીધો બીજા પાર્ટ તરફ આગળ વધી જઈશ. બીજા પાર્ટમાં ડિફરન્ટ એજન્સી વિશે ધ્યાન આપી દઈશ. કઈ ડિફરન્ટ એજન્સી એક્સપોર્ટ અને એક્સપોર્ટ રિલેટેડ વસ્તુમાં અંદર ઇન્વોલ્વ હોય છે. DGFT વિશે તમે 2 કલાકથી સાંભળો છો એટલે મારે વધારે બોલવાની જરૂર નથી, પણ એનું મેઇન ફંક્શન જાણી લો. એક્સપોર્ટના તમામ ડ્યુટી લાગતી હોય એને એક્ઝામ કરવાનું કામ, એડવાન્સ ઓથોરાઇઝેશન, EPCG વગેરે વગેરે. બીજું મેઇન કામ છે ઇન્સેન્ટિવ આપવાનું, MEIS અને અલગ અલગ પ્રકારના અનેક પ્રકારના ઇન્સેન્ટિવ. અત્યારે MEIS કહીએ, પહેલાં FMS, FPS, VKGY, SHIS વગેરે વગેરે નામથી કરતા હતા. ત્રીજો સૌથી મોટું એ હોય છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી બનાવવાનો. બરાબર, એક્સપોર્ટ પ્રમોશન કરવાનો, મોનિટરિંગ, ઓથોરાઇઝેશન વગેરે કરવાનું, ટ્રેડ ફેસિલેશન એન્ડ ગ્રીવન્સ રિડ્રેશન. ટ્રેડ ફેસિલેશન હજી તમને ધ્યાન નહીં હોય, પણ નવા ફીચર્સ આવ્યા મંડે દર વખતે. આ વખતે નવું એક ફીચર્સ આવ્યું છે કે જે આપણે નોર્મલી તમારા ટ્રેડમાં પેમેન્ટ ફસાઈ ગયા હોય ત્યાં, તમારા ક્વોલિટીના કારણે સામેવાળાએ માલ રિજેક્ટ કરી નાખ્યો છે એની કમ્પ્લેન છે. ઉપરથી તમારા ઇમ્પોર્ટર મને અહીંયા કમ્પ્લેન કરે કે ફલાણાએ કીધા પ્રમાણે મેં પેમેન્ટ લઈ લીધું છું, માલ નથી વેચેલો. એ પ્રકારના હજી આપણે ફિશનું તો કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો નથી. આ પ્રકારના કામ DGFT કરે છે. બીજી વસ્તુ, ગમે તે ઇમ્પોર્ટ કરશો કે એક્સપોર્ટ કરશો, એક એજન્સી તો હંમેશા આવશે, કસ્ટમ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ. એક્સાઇઝ ફૂડ ઇન્ડસ્ટ્રી માટે જરૂર નથી, નોર્મલી બધી જ ફૂડ આઇટમ્સ એક્સાઇઝેબલ છે જ નહીં, એટલે એક્સાઇઝનો રોલ ઓછો આવે છે. ઘણીવાર એક્સાઇઝનો રોલ આવવાથી ઘણો ફાયદો થતો હોય છે રાજકોટને, કારણ કે એ લોકો પ્રી સ્ક્રીનિંગ ત્યાંથી દઈ દેતું તમારા ગુડ્સનું, પણ આપણે તો એક્સાઇઝેબલ છે નહીં. એટલે CBEC થોડુંક એનું સ્ટ્રક્ચર જાણી લઈશું. જે કસ્ટમ છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી મેઝર થાય છે. એમાં ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ છે, રેવન્યુ જનરેટ કરવાનું કામ કરે છે, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. એમાં બોર્ડ બેસે છે. ચેરમેન CBEC, કસ્ટમ, સેન્ટ્રલ અને એક્સાઇઝ સર્વિસ ટેક્સ બોર્ડ છે. બોર્ડ બેસે છે. હવે એનું નામ ચેન્જ થઈને GST વગેરે થવાનું છે, પણ આ એક ફરીથી એકવાર ગ્રાફ કરી કાઢું. એની અંદર કસ્ટમની આપણે અહીંયા જે આપણા રિજનમાં ઓફિસ છે પીપાવાવ કસ્ટમ, અને એનું કસ્ટમ મોનિટરિંગ થતું છે જામનગર કસ્ટમથી પ્રોબેબલી. પીપાવાવ કસ્ટમ અહીંયા છે. બીજું આપણે ત્યાં મુન્દ્રા કસ્ટમ છે, મુન્દ્રાનું પોતાનું ત્યાં કસ્ટમ કમિશનર, ચીફ કમિશનર વગેરે બેસે છે. આપણે અહીંયાના ચીફ કમિશનર જામનગરમાં બેસે છે, એટલે અહીંયા ડેપ્યુટી કમિશનર પીપાવાવમાં બેસે છે. તેની હાયરાર્કી ઉપર તમને ધ્યાન જ છે, મોટાભાગે મારે કહેવાની જરૂર નથી. તે કસ્ટમ છે. કસ્ટમના હંમેશા નોટિફિકેશન ધ્યાન રાખવાના. કસ્ટમ ટેરિફના હેડ અલગ હોય છે, અને કસ્ટમના ટેરિફના હેડ એના માટે કે ડ્યુટી ડ્રોબેકમાં બી કામમાં આવતા હોય છે. બરાબર, તે પ્રમાણે ધ્યાનમાં રાખો. બીજું એક ઓર્ગેનાઇઝેશન છે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ. તમામ લોકો અહીંયા નામથી જાણે છે એમ્પેડા. બરાબર, બધી જ કાઉન્સિલ લગભગ લિસ્ટ મૂકેલું છે મોટાભાગની કાઉન્સિલનું. દરેક પ્રોડક્ટ પ્રમાણે ડિફરન્ટ કાઉન્સિલ છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ નામ જ કરે છે કે એન્જિનિયરિંગ પ્રોડક્ટનું છે. એમ્પેડાનું તમને ખબર છે મરીન પ્રોડક્ટ્સનું. અને એક નોર્મલ બધાની એક નોર્મલ સંસ્થા FIO છે. બરાબર, એમાં કોઈ બી રજિસ્ટર મલ્ટી પ્રોડક્ટ્સ માટે છે, કોઈ બી રજિસ્ટર કરાવીને એમાં કામ કરાવી શકે છે. EPCGના ફાયદા મેઇન એ હોય છે કે તમે એક મરીનના છે તો મરીનના બધા અંદર ઇન્વોલ્વ થતા હોય છે. તે એક લાર્જ ડેટાબેઝ, કારણ કે હું એક વ્યક્તિ અહીંયાથી સાંભળવામાં મને તકલીફ થશે કે એનો પ્રોબ્લેમ શું છે. એસોસિએશન આવતો હોય છે તેને સાંભળવામાં ખબર પડતી હોય છે કે કોમન પ્રોબ્લેમ શું હોય છે. કોઈ બી એક્સપોર્ટના બેનિફિટ લેવા છે તો તમારે કોઈ બી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં મેમ્બર થવું જરૂરી છે, કમ્પલસરી છે. એટલું ધ્યાન રાખજો. અહીંયા મોટાભાગના મારે વધારે ઇન્ફોર્મેશન આપવાની જરૂર છે નહીં, કે મોટાભાગના લોકો એમ્પેડાથી પરિચિત છે પ્રોપરલી. RCMC આપે છે રજિસ્ટ્રેશન, જે વન ટાઈપ, અને RCMC દરેક જગ્યાએ તમને જરૂર પડે જ છે. બેન્ક્સનો રોલ, એકદમ નવા એક્સપોર્ટર જે છે એના માટે બેન્ક્સના 2-3 કામ છે. પહેલું તો તમારું પેમેન્ટ રિસીવ કરવાનું કામ. આ તમે એક્સપોર્ટર છે, સામે ઇમ્પોર્ટર છે, ઇન્ટરનેશનલ કેરિયર વચ્ચે આવશે. તમારી ઇમ્પોર્ટરની બેંક છે અને એક્સપોર્ટરની બેંક છે.
તમે આ માલ મોકલો, ઇમ્પોર્ટર માલ લઈ અને પછી તમને આ પેમેન્ટ કરે છે. ખ્યાલ આવ્યો? બરાબર. પેમેન્ટના તરીકા બતાવી દઉં, એકદમ સિમ્પલ બતાવી દઉં. સૌથીમાં ને સૌથી સેફેસ્ટ પેમેન્ટનો તરીકો છે એડવાન્સ પેમેન્ટ. પહેલાં પૈસા લો, પછી અહીંયાથી પૈસા માલ એમને આપો. બરાબર. એ સૌથી સેફ, મને કે સૌથી બધા ઘણા છોકરાઓ પૂછવા આવતા, સાહેબ સૌથી સેફ કેવી રીતના? તો સૌથી સેફ આ રીતે, પેમેન્ટ લેવાનું પછી માલ મોકલવાનો. બરાબર. પણ નોર્મલ બિઝનેસમાં એ શક્ય છે નહીં. રિસ્ક કેવી રીતના એને મિટિગેટ કરવાનું, ઓછું કરવાનું, એના વિશે હું આપને જણાવું. રિસ્ક ઓછું કરવા માટે પહેલી વસ્તુ એ છે લેટર ઓફ ક્રેડિટ. બરાબર. અને એલસી ખોલવાનું. કંઈ એલસીનું તમને ફરીથી કહી દઉં. એલસી એક નોર્મલ, જેને સહેજે ના સમજણ એકદમ નોર્મલ સિમ્પલ લેંગ્વેજ હું સમજાવી દઈશું. આપણી બેંક અહીંયાથી માની લો કે SBI છે. બરાબર. સામેની બેંક એની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક છે ફોર એક્ઝામ્પલ. તો આપણા બેંક વચ્ચે હું અહીંયાથી એલસી ખોલીશ, એટલે આપણે એક એલસી થ્રુ વ્યવહાર થશે. આપણે એને જાણી લે કે એલસી ખોલવાની છે. તો બેંક અહીંયાથી મારી બેંક મારી ગેરેન્ટર બનશે, એની બેંક એની ગેરેન્ટર બનશે. એટલે આપણામાં થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થશે બે બાર ને સાલરની વચ્ચે. 1 લાખ માની લો કે $1 લાખ આપણે એક્સપોર્ટ કર્યું. $1 લાખ એટલે લગભગ 70 લાખ રૂપિયા જેવું થયું. 70 લાખ રૂપિયાનું એક્સપોર્ટ કર્યું. હું અહીંયાથી મારી બેંકને કાગળિયા સબમિટ કરીશ, બિલ ઓફ લેડિંગ સબમિટ કરીશ, શિપિંગ બિલ વોટ્સએવર, એક નોર્મલ એક્સપોર્ટના કાગળિયા સબમિટ કર્યા. જેવા બિલ ઓફ લેડિંગ વગેરે સબમિટ કરીશ, તેનો અર્થ એમ થાય છે કે મારા હાથમાંથી ગુડ્સ શિપર જે કેરિયર છે એના હાથમાં જતું રહ્યું, એટલે મારો કંટ્રોલ 0 થઈ ગયો. બરાબર. જેવા સબમિટ કરીશ, આ નોર્મલ એલસીની વાત કરીએ, એમાં ટર્મ્સ કન્ડિશન ઘણી વેરિયેબલ હોઈ શકે છે. જેવો અહીંયાથી એ કરીશ, સામેની બેંકે શું કર્યું છે? સામેની બેંક જેવો એ એલસી ત્યાંથી ખોલશે ને, તો પહેલાં પેમેન્ટ લઈ લેશે એનું, એના ખાતામાં જ રાખશે, ફ્રીઝ કરીને રાખશે. 70 લાખ રૂપિયા, $1 લાખ ફ્રીઝ કરી નાખશે. બરાબર. ફ્રીઝ કરીને નાખશે. એ બેંક મારી બેંકને પેમેન્ટ નહીં આપે ને મારી બેંક એને બેંકને કાગળિયા નહીં આપે. જેવા હું મારી બેંકમાં કાગળિયા સબમિટ કરીશ, મારી બેંક સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંકમાં SBI સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંકને કાગળ આપશે. જેવા એને કાગળ આપશે, પેલો અહીંયાથી પેમેન્ટ રિલીઝ કરશે. એટલે હું મારી રીતના સેફ છું કે મારું પેમેન્ટ પેલી બેંકના તો કસ્ટડીમાં પડેલું જ છે. સામેવાળો સેફ છે કે માલ નીકળ્યો કે નહીં, મારી બેંક પાસે તો કાગળ પડેલા છે. આ એક વચ્ચેનો રૂટ છે. આવા રૂટ ડોમેસ્ટિક ટ્રેડમાં બહુ ઓછા હોય છે, આવા સેફેસ્ટ રૂટ. અહીંયા તો ફિક્સ જ છે, તમારે પેમેન્ટ આપવાનું છે, પેમેન્ટ નથી આપવાનું, અંદર કોર્ટ કેસ છે, ચેક બાઉન્સ વગેરે વગેરે. બરાબર. બીજો એક રસ્તો છે, આપણે ECGC-વાળા સાહેબે હમણાં વચ્ચે 15 મિનિટ વાત કરી. ફૂડ પ્રોડક્ટ્સ માટે ECGC બહુ મહત્ત્વની વસ્તુ રહે છે, કારણ કે પેરિશેબલ છે, ક્વોલિટી રિજેક્શનના ઇસ્યુ ઘણા હોય છે. તો તમે ઇન્સ્યોરન્સ લો. તમે ઇન્સ્યોરન્સ મારો $1 લાખ માલ વેચ્યો, એટલે 70 લાખ રૂપિયા, એમની જે પર્સન્ટેજ પ્રમાણે જે બી હશે, 1% મને તો ધ્યાન નથી, એના કોમર્શિયલ જે બી પર્સન્ટેજ પ્રમાણે મેં એમને ઇન્સ્યોરન્સ પે કરેલો છે. અને જો મને ત્યાંથી ડિફોલ્ટ થશે વ્યક્તિ, તો ટર્મ્સ કન્ડિશન પ્રમાણે ઇન્સ્યોરન્સ કંપની મને પૈસા પે કરશે. આ એક બીજું એક સેફેસ્ટ રૂટ છે. ઇન્સ્યોરન્સના જે એના ચાર્જ છે એ ECGCના તમે એમની રીતે પૂછી શકો છો, કારણ કે ડિફરન્ટ પ્રોડક્ટ, ડિફરન્ટ કન્ટ્રી, ડિફરન્ટ બાયરના અલગ અલગ ચાર્જ હોય છે. ઠીક છે. ECGCના સાહેબને અમારા એક્સપોર્ટર તરફથી જણાવી લઉં કે તમારા ચાર્જ બહુ હાઈ છે, એના હિસાબે તકલીફ થાય છે. કોમર્શિયલ રેટ કરશો તો એનાથી વધારે ફાયદો વધુને વધુ તમને કસ્ટમર મળશે અને આપણા એક્સપોર્ટરને ફાયદો થશે. અને ચોથું છે, એક ઇન્ડિયા, તમે તો તમારા એક બાયરને તમે કરો છો તો બીજું રિલેશન પર છે. અનેક ટાઈપના રિલેશન હોય છે. એ જે રિલેશન જે છે એ રિલેશન પ્રમાણે છે. ઘણાને મારા તો રિલેશન છે તો હું સીધો માલ વેચી દઉં છું, 90 ડેઝ પછી આવતો હોય છે. રાજકોટમાં 1-2 કંપની છે, ઇન્ડિયામાં તો બધી ઘણી કંપનીઓ છે કે જેને કોઈ વોલમાર્ટ જોડે કોઈએ કોન્ટ્રાક્ટ કર્યો છે, આઈકિયા જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે. તો એનો ફિક્સ છે કે દર વર્ષનું છે મારે $1 લાખ માલ, દર મહિને $1 લાખ માલ કન્સાઇનમેન્ટમાં આપ્યા જ કરવાનો. અને પેલો સામેવાળો છે એનું પેમેન્ટના ટર્મ્સ ફિક્સ છે કે દર 3 મહિને મારે $3 લાખ મૂક્યા જ કરવાના. અને લાસ્ટમાં વર્ષના એન્ડમાં એ લોકો પેમેન્ટ સેટલ કરી દેતા હોય છે, વધઘટ કરતા હોય છે, પહેલાં રેગ્યુલર આપતા હોય છે, આ રીતના કરતા હોય છે. આ વસ્તુ હું તમને આગળ બેંકના એક અહીંયા જે થોડા સેટલ જે સ્ટેજ ઉપરના એક્સપોર્ટર છે એના માટેનું છે, એ કેવી રીતના કરી શકાય. મોરબીમાં થોડું ચાલુ થઈ ગયું છે, રાજકોટમાં ચાલુ થઈ જ ગયું છે, તો આપણે આમાં કેવી રીતના ચાલુ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, એક કંપનીનું નામ નહીં કહું કારણ કે એને મને પરમિશન આપી નથી કે હું નામ એમનું દેવાનું કે ના દેવાનું. એને સો આઈકિયા જોડે કોન્ટ્રાક્ટ કરેલો છે, રાજકોટની આઈકિયા જોડે કોન્ટ્રાક્ટ કરેલો છે. તો આઈકિયાને એ દર મહિને એક ટિપિકલ ટાઈપનો માલ આપતો હોય છે કે 10,000 નંગ વોટ્સએવર વસ્તુને આપતો હોય છે. આઈકિયાએ કીધું કે દર 3 મહિને હું તમને સિમિલર પેમેન્ટ આપતો રહીશ. તો આપણા ત્યાં ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે? લગભગ મારે લોન લેવા જેવું છે તો 8% થી 12%ની વેરિયેબલ થતો હોય છે ઇન્ટરેસ્ટ રેટ.
હું 12%ની અંદર હું વસ્તુ લઉં છું, મેં પ્લાન્ટ નાખ્યો, એનો પ્રોડક્શન કરીશ ને પહેલાં આપીશ, સામે મને એક્સપોર્ટનો ઓર્ડર ફિક્સ છે કે આટલી વસ્તુ આવવાની જ છે, તો એ માણસે નવી કર્યું, એના બેન્કર્સને પકડીને એને લાઇબોર પ્લસ રેટ પર એને લોન લીધી. લાઇબોર પ્લસ એટલે લાઇબોર એટલે લંડનના એક્સચેન્જ, આપણે ડોલરના ટર્મમાં લોન લઈશું તો લોનનો ઇન્ટરેસ્ટ પડતો હશે 1% 2%, 1% 2% પ્લસ ઇન્ડિયન એટલે 3-4% અહીંયાના લાગતો, એટલે 4%થી 6%ની અંદર લોન એની પૂરી થઈ જતી હોય છે. એટલે મેં એને લીધી, માની લો કે $10 લાખ લોન લીધી મેં સામે બેંક પરથી, બરાબર, એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ. એની સામે મારે જે એને ડોલરમાં એને મને લોન આપી છે, એટલે મારે ડોલરમાં ચૂકતે કરવાની છે ને, તો મારું જે પેમેન્ટ આવે છે વસ્ત્ર થ્રુ કે આઈકિયાથી લગાતાર પેમેન્ટ આવતું, હું પેમેન્ટ એ ડોલરનું જ પેમેન્ટ સામે એને કરી દઉં છું. તો મારા ઘરમાં મને પૈસા વાપરવા મળે છે બહુ જ સસ્તા, 4% 5% મળે છે. જે બી અહીંયા બેઠેલા છે મોટા એક્સપોર્ટર્સ, જેના રેગ્યુલર ઓર્ડર્સને કંપની સાથે કોલોબરેશન છે, એ આ રીતના કામ કરી શકે છે. બીજી વસ્તુ, મોરબીમાં 5-6 કંપની છે જ, રાજકોટમાં 2-4 છે મને ધ્યાન છે. એનો જે ફોરેન રેગ્યુલર બાયર છે એની સાથે એને ઇન્વેસ્ટમેન્ટ કોન્ટ્રાક્ટ કરેલો છે, એટલે એઝ અ બાયર તરીકે નહીં, એ પાર્ટનર તરીકે આવી ગયો, બરાબર. તો એને હું એઝ અ બાયર છું, મારે તમારા ત્યાંથી આખા વર્ષનો માલ લેવાનો છે, તો માની લો કે $10 લાખ લેવાનો છે, બરાબર, $10 લાખ માલ લેવાનો છે મારે તમારી પાસેથી, તો બેટર છે કે હું $10 લાખ ખરેખર તમારી સાથે $10 લાખ પાર્ટનરશિપ કરી દઉં, અને એક કરાર કરું કે તમારે દર મહિને મને $30,000 માલ આપવાનું વગેરે 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 વગેરે. તો એ જ્યારે પાર્ટનરશિપ, અને જે મને તમે $10 લાખ માલ આપે છે એ 20% ડિસ્કાઉન્ટમાં મળે, કારણ કે પાર્ટનર તો થઈ ગયો, બરાબર. તો એ લોકોએ કોલોબરેશન કરીને કામ કરેલું છે. અમુક કંપનીઓ વોલમાર્ટને અમુક ફૂડ પ્રોડક્ટ્સ હું જાણું જ છું, મહુવામાં બી છે 1-2, રાજકોટમાં બી છે. એ એનું આખી પ્રોડક્ટ તૈયાર કરેલી હોય છે, પેકિંગ ને બધું એનું હોય છે, એટલે જેવી પ્રોડક્ટ તૈયાર થઈ જાય છે, પેકિંગથી પેલી એના જે પાર્ટનર છે એના હાથમાં આવતું રહે છે. અલગ અલગ પ્રકારના બિઝનેસ મોડલ છે, અલગ અલગ પ્રકારે ચાલતા હોય છે. એ તમારું બેસ્ટ બિઝનેસ મોડલ કયું છે તમારે ડિસાઇડ કરવાનું છે, તમારી ક્વોલિટી, ક્વોન્ટિટી અને તમારા રિલેશન પ્રમાણે. અને એમાંય પાછો ગવર્મેન્ટનો કોઈ કંટ્રોલ નથી. એ નોર્મલ બિઝનેસ કન્ડિશન છે જે કોમન ચાલતી એ જ છે, એમાં ગવર્મેન્ટનો કોઈ કંટ્રોલ નથી. ફોર્જરી, ફ્રોડ એ બધું તમારા કોન્ટ્રાક્ટ પર આધાર છે, ગવર્મેન્ટનો એમાં ડાયરેક્ટ કોઈ જ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. BRC વિશે તમે હવે જાણી જ ચૂક્યા છો, 2012થી BRC થઈ ગયેલી, બેંકવાળા તમને એન્ટ્રી કરીને આપશે. આ BRCના સર્વર છે. અત્યારે BRC એ વન ઓફ ધ બિગેસ્ટ સર્વર થઈ ગયું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમાં, શિપિંગ બિલ ને બિલ ઓફ એન્ટ્રીની જેમ જ, બરાબર. BRC જનરેટ થશે, BRC જે જનરેટ થાય છે, બેંક જનરેટ કરે છે, એ બધી BRC, DGFT અને સંલગ્ન તમામ સંસ્થાઓ વાપરતી થઈ ગઈ છે, ઇન્ક્લુડિંગ ECGC બી BRCનું પેમેન્ટ, કારણ કે તમારે પેમેન્ટ પાર્શિયલ આવ્યું છે તો એનું એક પ્રૂફ એ રીતના છે. BRCનું એક્ઝામ્પલ મોટાભાગના લોકો પરિચિત છે. શિપિંગ બિલથી બધા મોટાભાગના લોકો પરિચિત છે. શિપિંગ બિલની કોપી આ જે તમને સ્ક્રીન પર દેખાય જ છે. બિલ ઓફ લેડિંગથી મોટાભાગના લોકો પરિચિત છે. બિલ ઓફ લેડિંગનો અર્થ થાય છે કે શિપર તમને પ્રૂફ આપે છે કે તમારો માલ બહાર ગયો છે. આ શિપર જનરેટેડ છે, કે મક્સ લાઇન છે, કોઈ બીજી છે, MSC છે, વગેરે વગેરે અલગ અલગ એમના પ્રૂફ આપતી હોય છે. જેમ જે પ્રકારનું બિલ ઓફ લેડિંગ છે એ પ્રકારનું એરવે બિલ છે. બાય પ્લેન તમે કોઈ માલ મોકલો છો તો એ વાળા તમને આપતા હોય છે. ECGC વિશે ડિટેલમાં તમને 15-20 મિનિટ અડધો કલાક સમજાવવામાં આવ્યું છે. ક્રેડિટ ગેરંટી એજન્સી છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સની અંદર. એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સી આજકાલ ફૂડ પ્રોડક્ટ્સમાં સૌથી મહત્ત્વની છે. જનરલી એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સીનો આગ્રહ તમારા બાયર્સ રાખતા હોય છે. ભારત સરકાર તરફથી તો કોઈ રિસ્ટ્રિક્શન નથી, તમે ગમે તે માલ સી ફૂડની અંદર મોકલી શકો છો, એક્સેપ્ટ પ્રોહિબિટેડ, રિસ્ટ્રિક્ટેડ. પણ એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સીનો રોલ તમારા બાયર તમને ઇન્સિસ્ટ કરતા હોય છે. હવે EUનું એક રજિસ્ટ્રેશન DGFT તરફથી ખોલવામાં આવ્યું છે 1/2017થી. EU રેક્સ કે છે, એટલે એક્સપોર્ટ EUમાં જે એક્સપોર્ટ કરે છે, હજી સુધી તો મારી પાસે કોઈ આવ્યા નથી એપ્લિકન્ટ, જે એક્સપોર્ટ કરે છે એને રજિસ્ટ્રેશન કરાવવાનું છે, બરાબર, કે ત્યાં સેલ્ફ ડિક્લેરેશન બેઝ પર રજિસ્ટ્રેશન કરાવવાનું છે, બરાબર. જેને થોડો ઘણો યુરોપમાં કોઈ એક્સપોર્ટ કરતું છે એમને થોડુંક ધ્યાન હશે. એક્ઝિમ બેંકનું કારણ એ છે કે જનરલી ક્રેડિટ લાઇન્સ આપતું હોય છે. ક્રેડિટ લાઇન્સનું કારણ એવું છે કે ભારતને આફ્રિકા જોડે સંબંધ વધારવા, કેનિયા જોડે સંબંધ વધારવા છે. તો આપણે અહીંયાથી એક્સપોર્ટ થતું હોય છે તો એ કેનિયા આપણને પૈસા આપવા પડશે,
તો ભારત સરકાર ક્રેડિટ લાઇન 100 કરોડની ક્રેડિટ લાઇન્સ આપે કે 100 કરોડ સુધીનો માલ કેન્યા ઉધારીમાં લઈ શકશે અને હું જે માલ આપીશ એની સામે ભારત સરકાર મને અહીંયા પૈસા આપી દેશે. એક એક્ઝિમ બેંકનું કામ છે. સી ફૂડ એક્સપોર્ટમાં ખાસ કરીને એટલો મોટો રોલ આવતો નથી આ બેંકનો. બરાબર. હવે 15 મિનિટ આપણે પાર્ટ 3 પર જઈશું, ડીજીએફટી અને ડીજીએફટી રિલેટેડ સ્કીમ. મેં તમને કીધું તો તમે ચામાં થોડો વધારે ટાઈમ લીધો છે તો થોડોક વધારે ટાઈમમાં તમારે અહીંયા આપવો પડશે. ફોર ડીજીએફટી મોટાભાગના લોકો જાણે છે ફોરેન ટ્રેડ પોલિસી એન્ડ ઇટ્સ પ્રોસિજર બહાર પાડવાનું કામ કરે છે. ડીજીએફટી એક જમાનામાં ચીફ કંટ્રોલર ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ તરીકે જાણીતી હતી. હવે એનું નામ છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ. 92થી એનું નામ ચેન્જ કર્યું છે. તમારી નિયરેસ્ટ રિજનલ ઓફિસ રાજકોટ છે. બરાબર. આગળ નામ લખેલું જ છે અને એડ્રેસ આવેલું જ છે અને દરેક લગભગ આવેલા જ છે મારી ઓફિસે. 5 ચીજ સૌથી મહત્ત્વની છે ફોરેન ટ્રેડ પોલિસીમાં. ફોરેન ટ્રેડ પોલિસીની બુક રેડીલી અવેલેબલ છે ઓનલાઈન. હેન્ડબુક ઓફ પ્રોસિજર, કે રીતના ફોર્મ્સ, કયા ફોર્મ્સ વગેરેની ચીજો છે. હેન્ડબુક ઓફ પ્રોસિજર, એપેન્ડાઇસિસના આયાત નિર્યાત ફોર્મ્સ, સાયન્સ, સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ નોર્મ્સ અને આઈટીસી એચએસ ક્લાસિફિકેશન. આ 5 ચીજ છે. આજકાલ એની કોઈ જ ફિઝિકલ કોપીની જરૂર નથી, બધું જ ઓનલાઈન અવેલેબલ છે. ફોરેન ટ્રેડ પોલિસીમાં કોઈ ચેન્જ થશે તો નોટિફિકેશન થ્રુ થશે. હેન્ડબુક ઓફ પ્રોસિજરમાં કોઈ ચેન્જ થશે કે આયાત નિર્યાત ફોર્મ, એપેન્ડાઇસિસ વગેરેમાં કોઈમાં ચેન્જ થશે તો તમારું પબ્લિક નોટિસ થ્રુ થશે. મીન્સ રિલેટિવલી આ બધામાં કોઈ બી નાનો મોટો ચેન્જ થશે નોટિફિકેશન પબ્લિક નોટિસ થ્રુ. તો પિરિયોડિકલી તમારે એને ચેક કરતી રહેવી જોઈએ. બરાબર. જે પોલિસી નવી સરકાર આવી છે, બરાબર, એ 2014 મેમાં આવી. એના પછી પહેલી જ પોલિસી એ છે ફોરેન ટ્રેડ પોલિસી 2015-20, 1/4/2015થી લાગુ થયેલી છે. બરાબર. ઘણું સિમ્પલિફિકેશન. પહેલી પોલિસી જે મોટાભાગના લોકો 2 પોલિસીના ડિફરન્સ વચ્ચે જાણી શકે છે. પહેલાં એફપીએસ, એફએમએસ, વીકેજીયુઆઈ, એમએલએફપીએસ ડિફરન્ટ સ્કીમ હતી. આ બધાને કાઢીને એક સિમ્પલ એમઈઆઈએસ કરી દીધી છે. પહેલાં એમઈઆઈએસમાં થોડા વખત પહેલાં 3 પ્રકારના પાર્ટીશન હતા: ગ્રુપ એ કન્ટ્રી, ગ્રુપ બી કન્ટ્રી, ગ્રુપ સી કન્ટ્રી. બરાબર. એમઈઆઈએસમાં 3 પ્રકારના રેટ આપેલા હતા: 3%, 2% ને 5%. 2%, 3% ને 5%. જનરલી ફૂડની બધી એગ્રો પ્રોડક્ટ્સ બધી 5%માં છે. એટલે તમારે બધી જ ફિશની બધી આઇટમ 5%માં છે. 3%માં ફિનિશ્ડ ગુડ, મેન્યુફેક્ચર ગુડ છે એ બધાને રાખ્યા હતા અને અનફિનિશ્ડ મેન્યુફેક્ચર છે એને 2%માં રાખેલા હતા. પરંતુ હવે એ બી અને અલગ અલગ ગ્રુપ એ, ગ્રુપ બી ને ગ્રુપ સી કન્ટ્રી વગેરે કરીને કરેલું હતું. મોટાભાગના લોકોને લેન્ડિંગ સર્ટિફિકેટના પ્રોબ્લેમ સતત તમારી ઇન્ડસ્ટ્રીને બહુ ઓછા થયેલા છે થયા જ નથી આ દિન સુધી. એક પ્રોબ્લેમ અને એક એક્સપોર્ટરને જનરલ બેનિફિટ આપવા માટે ભારત સરકારે ગયા વર્ષે જે આપ્યું એમાંથી 4 મે 2016 એટલે લગભગ 1 વર્ષ થવા દેવો હોય, ગ્રુપ એ, બી, સીના કેટેગરી કાઢી છે. ઓપન ટુ ઓલ. તમારી બધી જ પ્રોડક્ટ બધી જ કન્ટ્રી માટે એલિજિબલ છે. તમારે તમારા પર્સન્ટેજ ચેક કરવાના છે. પર્સન્ટેજ ચેક કરવા માટે હું તમને બતાવું છું કેવી રીતના ચેક કરવાના છે. બીજું, મેક ઇન ઇન્ડિયાને આ પોલિસીમાં નવું ફીચર્સ આવ્યું છે મેક ઇન ઇન્ડિયા કરીને. નોર્મલી તમારે તમારા ઇન્ડસ્ટ્રીને બી એટલો મોટો આમાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો. જે નવા પ્લાન્ટ્સ એમાં આવે છે, એપીસીજી તમે લો છો, એપીસીજી લીધું છે મેં 10 લાખ ડ્યુટી સેવડનું, તો તમારે 60 લાખ રૂપિયાનું એક્સપોર્ટ કરવાનું છે. પરંતુ તમે ઇન્ડિજિનિયસ મશીનરી લેશો તો 60 લાખની 60 લાખના 75% જ એક્સપોર્ટ કરવાનું છે. ફિશ ઇન્ડસ્ટ્રીમાંથી એક બી સિંગલ અમારું એપીસીજી અત્યાર સુધી ડિફોલ્ટ નથી થયું, કારણ કે એક્સપોર્ટના વોલ્યુમનો કોઈ પ્રોબ્લેમ અહીંયા હોતો નથી. એટલે પણ જેને કટ ટુ કટ હોય છે એને બહુ જ ઝાઝો ફાયદો છે આ સ્કીમથી. બરાબર. બીજી વસ્તુ, એક નવું ફીચર્સ ચાલુ કર્યું છે. પહેલાં જે રેગ્યુલર ભરતા હતા, અત્યારે અમે ખાસ કરીને સમજ્યો છે, નવા છોકરાઓ છે, નવી કંપની છે, જેને નથી આવડતું અને કરે છે, કે એમઈએ સ્કીમ કેવી રીતના તમારે ફોર્મ જાતે કેવી રીતના ભરવું. પહેલાં વીકેજીયુઆઈ હતું, એમાં તમારે જાતે આખા શિપિંગ બિલના ડેટા નાખવાના હતા. અત્યારે એવું ચેન્જ કરી નાખ્યું છે કે આખો ડેટા સર્વરમાંથી ડાયરેક્ટ આવે છે. તમારે ખાલી ક્લિક કરવાની છે. હું બતાવું છું કેવી રીતના કરવાનું છે આગળ. બરાબર. બીજું સૌથી મોટું આઈસી, કારણ કે વેરાવળમાં 100% લોકો પાસે આઈસી લીધેલા જ છે બધાએ, એટલે આનો ઓછો થાય છે. આઈસી આજે 100% ઓનલાઈન છે, 100%. બરાબર. અને ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ નીલ થઈ ગઈ છે. ફરીથી કહું છું, આઈસીમાં ડોક્યુમેન્ટની રિક્વાયર નીલ થઈ ગઈ છે, કારણ કે કોઈ બી થર્ડ પાર્ટી તમારે કોઈ જગ્યાએ જઈને ડોક્યુમેન્ટ્સ લેવાનું નથી. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બી બિઝનેસ ચાલુ કરતા સૌથી પહેલું તમારી પાસે પાન કાર્ડ છે જ.
કે પાન કાર્ડ વગર કોઈ બિઝનેસ ચાલો એટલે પાન કાર્ડની કોપી અને પાન કાર્ડનું તો તમારી પાસે છે. બીજી વસ્તુ જરૂરી હોય છે કે તમારી પાસે બેંક એકાઉન્ટ છે જ. નોર્મલ બિઝનેસ ચાલુ કરતાં પહેલાં માણસ બેંક એકાઉન્ટ રાખે. ત્રીજી વસ્તુ ડિજિટલ સિગ્નેચર, કારણ કે ડિજિટલ સિગ્નેચર હવે તમામ પ્રકારના રિટર્ન ભરવા માટે ડિજિટલ સિગ્નેચર કમ્પલસરી છે. ઇન્કમ ટેક્સ રિટર્ન, વેટ રિટર્ન વગેરે વગેરે લાંબા, એટલે તમારી પાસે ડિજિટલ સિગ્નેચર હોય છે. આ 3 ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો તમારે કોઈ બી થર્ડ પાર્ટી ડોક્યુમેન્ટ બહાર લેવાની જરૂર નથી. એક જમાનામાં આઈસીમાં આપવા માટે કમિટી બેસતી હતી 15-20 વર્ષ પહેલાં. પછી લાંબા સમય સુધી લાસ્ટ પોલિસીમાં તમારે એડ્રેસના પ્રૂફ આપવા પડતા, બેંકના સર્ટિફિકેટ આપવા પડતા. હવે કોઈ જ વસ્તુની જરૂર નથી. તમારી પાસે તમારું પાન કાર્ડ છે, યસ, તમારું બેંક એકાઉન્ટ છે 2, અને ત્રીજું તમારી પાસે તમારી ડિજિટલ કી છે. ફોટોગ્રાફ જોઈએ છે, ઓનલાઈન એને સ્કેન કરવાનું છે, નાખવાનું છે, 500 રૂપિયા ફી છે, બરાબર, અને સીધું તમને ડાઉનલોડેબલ આઈસી તમને મેલ પર મળી જાય છે. તમારે સીધું ડાઉનલોડ કરવાનું. તમારે ફિઝિકલ કોપી બી આઈસીની નથી લેવાની, તમારા ઘરે પોસ્ટ બી નથી આવવાનું, ડાયરેક્ટ સીધું ઓનલાઈન થઈ ગયું છે. આજે 100% ઓનલાઈન થઈ ગયું. પહેલાં બહુ જ લોકોને તકલીફ થઈ હતી. ઓનલાઈન જ્યારે બી નવું થાય છે, કોઈ બી નવી વસ્તુ ઘણી તકલીફ થાય છે. ધીરે ધીરે સોલ્વ કરી. એક્ઝેક્ટલી 1 વર્ષ પહેલાં 90%, 1 થી 1.5 વર્ષ પહેલાં 90% આઈસી રિજેક્શન થતા હતા, બરાબર, કારણ કે નવું આવેલા વાપરતા કોઈને ના આવડે, બહુ જ રિજેક્શન, બહુ જ. આજે 90% પ્લસ, હું એકદમ ઓથેન્ટિક ઓફિશિયલ ડેટા કહું છું, 90% પ્લસ આઈસી પાસ થઈ જાય છે. કેમ? કારણ કે માણસને કરતાં આવડી ગયું. જસ્ટ લાઈક રેલવેની ટિકિટ, IRCTC કે આપણે એરલાઇનની ટિકિટ કરતાં પહેલાં 2-4 વાર આપણને બહુ તકલીફ થાય. 2-4 વાર કર્યા પછી આપણને એના ફીચર્સ ખ્યાલ આવી જાય કે મને આ રીતના કરવાનું છે. એકદમ આસાન છે, ડાયરેક્ટલી કરી શકો છો. એક ડિજિટલ કી, પેન કાર્ડ અને તમારું એક ફોટોગ્રાફ, બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી. બરાબર. કોઈ બી પ્રમોશન સ્કીમ સમજવી હોય તો ખાસ કરીને સમજો, બરાબર. એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ્સ ડ્યુટી એક્ઝમ્પશન હોય. મેં તમને પહેલાં WTOના રૂલ કીધેલા છે કે તમારા પર જેટલી બી ડ્યુટી લાગશે એક્ઝમ થશે. 1000ની ચેર છે, 300 રૂપિયા ડ્યુટી લાગશે. એક્ઝમ એટલે ડ્યુટી ભરવાની જ નથી તમારે, અને એક્ઝમ્પશન કહીશું. પછી બીજું ડ્યુટી ન્યુટ્રલાઇઝેશન રેમિશન કહીશું. એટલે તમે કદાચ ડ્યુટી ભરી છે તો મારે તમને પાછી આપવાની છે. ત્રીજું રિવોર્ડ એન્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. આ તમને થોડોક ડિફરન્સ ધ્યાન હોય. ડ્યુટી એક્ઝમ્પશન, એડવાન્સ ઓથોરાઇઝેશન ડ્યુટી એક્ઝમ્પશન છે. APCG ડ્યુટી એક્ઝમ્પશન છે. તમે ડ્યુટી ભર્યા વગર માલ લાવો છો તમારે, બરાબર. અને ડ્યુટી ડ્રોબેક તમારું ડ્યુટી ન્યુટ્રલાઇઝેશન અને રેમિશન છે. તમે ડ્યુટી ભરી લો છો અને પછી એનું રિવોર્ડ, એનો પાછળથી એનું કેલ્ક્યુલેશન કરીને કરો છો. આ રિવોર્ડ ઇન્સેન્ટિવ એટલે તમને ફ્લેટ 100 રૂપિયાનો માલ વેચશો, હું તમને 2 રૂપિયા આપીશ, 3 રૂપિયા આપીશ, 5 રૂપિયા. MEIS રિવોર્ડ ઇન્સેન્ટિવ છે. MEIS તમારું રિવોર્ડ ઇન્સેન્ટિવ છે. ફરીથી પાછું એ કરી દઉં, MEIS તમારું લીગલ રાઇટ નથી, કારણ કે ઇન્સેન્ટિવ છે. ધ્યાન આવ્યું? લીગલ રાઇટ નથી. ડ્યુટી રેમિશન, ડ્યુટી ન્યુટ્રલાઇઝેશન લીગલ રાઇટ છે. સરકારી લીગલ ભાષામાં વાત કરું. બાકી MEIS સરકાર તરફથી ઇન્સેન્ટિવ છે, બરાબર. અને ડ્યુટી ન્યુટ્રલાઇઝેશન એક્ઝમ્પશન તમારો લીગલ, કારણ કે તમે ટેક્સ ભરો છો, એક્સપોર્ટમાં ટેક્સ નથી ભરવાનો, એ બધા પાછા લેવાના છે. 3 પ્રકારના ઇન્સેન્ટિવ સ્કીમ છે. પહેલાં તો ઘણા અલગ અલગ પ્રકારની. MEIS એક તમે જાણો જ છો. SEIS જનરલી અહીંયાથી કોઈએ લીધેલું નથી. સ્ટેટસ હોલ્ડર સર્ટિફિકેટ મળે છે. સ્ટેટસ હોલ્ડર ઇન્સેન્ટિવ પહેલાં SHIS હતું એવું નથી મળતું. સ્ટેટસ હોલ્ડર સર્ટિફિકેટ આપીએ છીએ. મોટાભાગના લોકો સ્ટેટસ હોલ્ડર અહીંયા ધારક છે, કારણ કે તમારું એવરેજ એક્સપોર્ટ 3 વર્ષનું અને પ્લસ કરંટ યર એટલે ઓલમોસ્ટ 4 વર્ષનો સ્પાનમાં જેનું એક્સપોર્ટ 20 કરોડ પ્લસ છે, એ બધાને એક્સપોર્ટ હાઉસ મળે જ છે. તો એવરેજ કરીએ 3 થી 4 કરોડનું વર્ષનું એક્સપોર્ટ હોય તો એમને મળે છે. સી ફૂડ જનરલી કોસ્ટલી આઇટમ છે, તો એ એચિવ કરતાં લોકોને બહુ વાર નથી લાગતી. MEISમાં કયા રેટ છે એ બધું હવે ખાસ જાણવાની જરૂર નથી, બધું ઓનલાઈન અવેલેબલ છે. DGFTની વેબસાઇટ પર જવાનું છે, MEIS રેટ પર ક્લિક કરવાનો છે, 0307, બરાબર. HS કોડ નાખવાનો છે. કમ્પ્લીટ ડિટેલ સાથે બધું જ આવી જાય છે નીચેથી, બધું જ. ક્યાંથી ઇફેક્ટિવ છે, પહેલાં તો ઘણું બધું કોમ્પ્લિકેટેડ હતું, તો સિમ્પલ છે. કઈ તારીખથી ઇફેક્ટિવથી કેટલા રેટ છે, કઈ કન્ટ્રીમાં છે. કઈ કન્ટ્રીમાં તો પ્રોબ્લેમ હવે એના માટે નથી, કારણ કે 4-5-2016 પછી કન્ટ્રીનો કન્સેપ્ટ જતો રહ્યો છે. ફ્લેટલી બધે અવેલેબલ છે. એટલે કોઈ બી તમારી પ્રોડક્ટ ચેક કરવા માટે આ ઓનલાઈન છે. અમે આ જ દેખીએ છીએ જે તમે દેખી શકો છો, બરાબર. તો તમારી પ્રોડક્ટનું હંમેશા કરવામાં એ છે. હવે MEISની એપ્લિકેશન કેવી રીતના કરવી એ બી હું તમને સિમ્પલ બતાવી દઉં છું. જનરલી DGFT.gov.in સાઇટને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં ખોલજો. જે બી નવા છોકરાઓ છે, ઓનલાઈન એપ્લિકેશન છે, E-com એપ્લિકેશન છે,
ઈ-કોમ એપ્લિકેશનની અંદર ખોલશો તો તમારે બધી સ્કીમ, બધી વીકેજો, FMS, FPS બધી સ્કીમ આવી જાય છે, બરાબર. હવે તમારે જે બી સ્કીમમાં જવું હોય, MEISની સ્કીમ ક્લિક કર્યું, હવે તમને ડિજિટલ કી, એટલે તમારી ડિજિટલ કી એટલે વન ટાઈપ ઓફ પેનડ્રાઈવ જેવું ડિજિટલ પેનડ્રાઈવ જેવું છે, તમે નાખશો તો તમારું આગળ ચાલવા મળશે. તમારો IC કોડ નાખશો, તમારો ડિજિટલ કીનો પાસવર્ડ નાખશો એટલે તમારું એક તમને વિન્ડો બતાવશે, એમાં તમારા જેટલા શિપિંગ બિલ છે કસ્ટમ તરફથી ટ્રાન્સમિટ થઈને અમારી પાસે આવે, એટલે શિપિંગ બિલને ક્લિક કરશો, એની રિલેટેડ BRC ક્લિક કરશો, ડાયરેક્ટલી આગળ જતાં તમારા 100 શિપિંગ બિલ છે, 100 શિપિંગ બિલમાંથી મારે 10 શિપિંગ બિલની એપ્લિકેશન નાખવી છે, પછી 10ની નાખવી, એ તમારું એડમિનિસ્ટ્રેટિવ રીઝનથી તમે નાખી શકશો કેવી રીતે નાખવી છે. ક્લિક કરીને સર્વરમાં એક સાથે આવે છે. એક સર્વર કેવી રીતે, કારણ કે મારી ડિજિટલ કીમાં કોઈ જ ટ્રાન્ઝેક્શન હોતા નથી અને મારે કોઈની ડિજિટલ કી ઓફિશિયલી વાપરી ના શકાય, એના હિસાબે હું બતાવી નથી શકતો. કોઈની બી ડિજિટલ કી હોય તો પોતે ટ્રેસ કરીને એની સામે આગળ વધી શકે છે. શિપિંગ બિલનો ડેટા, જો આ ગ્રાફ થોડોક સમજો, શિપિંગ બિલનો ડેટા કસ્ટમ સાઇડથી આવશે, EBRCનો ડેટા બેંક સાઇડથી આવશે, અને વચ્ચે આ જે છે અહીંયાથી એ DGFTના સર્વરમાં ડેટા પડ્યો હશે. અહીંયાથી ક્લિક કરીને તમારે MEIS એપ્લિકેશન બનાવવાની છે, મારા આ શિપિંગ બિલ આ BRCની ભેગી કરીને બનાવવાની છે. એ શિપિંગ બિલને અહીંયા કરશો પછી મારી ઓફિસમાંથી પાસ થશે એટલે ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ્ટ આવશે. સ્ક્રિપ્ટનો અર્થ બધા જાણે જ છે, છતાંય ના જાણતા તો એક લીટીમાં આગળ એ બતાવો, જેમ જસ્ટ લાઇક ક્રેડિટ કાર્ડ, જસ્ટ લાઇક આપણા ગિફ્ટ કાર્ડ, જનરલી જે ગિફ્ટ કાર્ડ છે એ જ ટાઈપનું આ ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ્ટ છે. ઘણા બધાએ મને અહીંયાથી કીધું કે સાહેબ કેશ પેમેન્ટ કેમ નથી આપતા, MEISની સ્ક્રિપ્ટ આપ્યા કરતાં કેશ પેમેન્ટ કેમ નથી આપતા, બરાબર. એ કેશ પેમેન્ટ નહીં આપવાનું કારણ એના માટે છે, જે ગવર્મેન્ટનું ડિસિઝન છે એને પ્રોપર છે કે લગભગ MEIS સ્ક્રિપ્ટ 21,000 કરોડની અમે ઇસ્યુ કરતા હોઈએ છીએ. અગર એ 21,000 કેશ આપીશ તો એ માર્કેટમાં સીધા પૈસા આવશે, એટલે લિક્વિડિટીનો પ્રોબ્લેમ રહેશે હંમેશા, લિક્વિડ એટલું બધું કરી ના શકાય. ક્રેડિટ સ્ક્રિપ્ટનો મતલબ એ છે કે તમે સામે ડ્યુટી ક્રેડિટ ભરવા માટે એને વાપરશો, તમે નહીં તો કોઈ બીજો માણસ, એટલે માર્કેટના પૈસા માર્કેટમાં રહેવાના છે, તમને થોડાક પર્સન્ટેજ કાપીને તમને પૈસા મળી જાય છે. ફિશવાળાનું ડિમાન્ડ એના માટે વધારે હોય છે કારણ કે એમને બીજી કોઈ વસ્તુ માટે વાપરી શકતા નથી હોતા ક્રેડિટ સ્ક્રિપ્ટ, એને વેચવાની છે માર્કેટમાં. બાકીની ઇન્ડસ્ટ્રી છે, મેન્યુફેક્ચરર છે જ નોર્મલી, એમને આ પ્રોબ્લેમ ન, કારણ કે સામે ઇમ્પોર્ટર બી છે, એમને સામે સેટ ઓફ થઈ જાય છે, એટલે એમનો પ્રોબ્લેમ નથી આવતો. અને MEIS સ્ક્રિપ્ટને હવે તમારે મારા ત્યાંથી વેરિફિકેશનના સર્ટિફિકેટ વગેરે લેવાની જરૂર નથી, કારણ કે એ જ MEIS સ્ક્રિપ્ટ ઓનલાઈન ટ્રાન્સમિટ કસ્ટમને થાય છે. તો MEISમાં કોઈ પાછા ઓથોરિટી લેટર ને પાછા કોઈ સર્ટિફિકેટ મારા ત્યાંથી લેવાની જરૂર નથી. એટલે કમ્પ્લીટ શિપિંગ બિલ જનરેશન, BRC જનરેશન અમારા ત્યાંથી ઓનલાઈન, આખી પ્રોસેસ ઓનલાઈન છે. ક્યાંક પ્રોબ્લેમ એના માટે આવે છે કે સર્વર્સના ધીરે ધીરે સર્વર અપગ્રેડેશન થઈ રહ્યા છે. એક જમાનામાં અમારી સર્વરના પ્રોબ્લેમ એના માટે હોય છે કે ઇન્ડિયામાં ડેટા બહુ હ્યુજ હોય છે, મોટો હોય છે, હ્યુજ થઈ જાય છે, એટલે સર્વરના અપગ્રેડેશન પિરિયોડિકલી કરવામાં પ્રોબ્લેમ આવે છે, એના હિસાબે થાય છે. કસ્ટમથી આઇસગેટથી અહીંયા સર્વર, GSTમાં તો આખા સર્વર એક કોન્સોર્ટિયમ લઈ લેવાનું છે, તમને ધ્યાન આવો. GST એક કંપની બનવાની છે, કંપનીમાં બધા જ ડેટા આવશે અને પછી એમાંથી ડિસ્ટ્રીબ્યુટ થશે. શરૂઆતમાં કદાચ થોડો ઘણો પ્રોબ્લેમ થાય, પછી એક લેવલ પછી એ બી સ્મૂથનેસ આવી જશે. એટલે તમારા પહેલા દિવસથી છેલ્લા દિવસના તમારા નોર્મલ ઇન્વોઇસ કાપતા હોય છે, તમારું ડોમેસ્ટિક કામ ઓછું છે, એ બધાય GSTના સર્વરમાં જતા રહેશે. એટલે આખું એ ચેન્જ થઈ રહ્યું છે. પણ હાલ આપણે MEISની વાત કરી દઈએ. એના પછી SEIS એક્ઝેક્ટલી એ તમારા માટે બહુ મહત્ત્વનું છે નહીં. સર્વિસ અહીંયાથી આપણે વેરાવળમાંથી એક્સપોર્ટ એટલી થતી નથી, પણ મોટાભાગની કહી દઉં એમાં બી 2 પ્રકારના 5% ને 3% રાખેલા છે. બિઝનેસ સર્વિસ, R&D સર્વિસ, એજ્યુકેશનલ, મોશન પિક્ચર અને વિડીયો ટેપ. જેમ કે હમણાં કોઈ પિક્ચર આવ્યું, કોઈક રઈસ આવ્યું, બરાબર, સુલતાન આવ્યું, દંગલ આવ્યું, આ મૂવી અગર અમેરિકામાં કોઈ જોવે છે અને ત્યાંથી પૈસા આવે છે તેને એક્સપોર્ટ ગણાય છે, બરાબર. એટલે અહીંયાથી મૂવી ત્યાં વેચશે તો એને જેટલામાં મૂવી વેચીએ છે એના 5% અમારી તરફથી MEISની જેમ સ્ક્રિપ્ટ લઈને જશે. આ બધી સર્વિસમાં તમારામાંથી કોઈક હોનહાર છે, મેડિકલ ટુરિઝમ, એક સારા ઓડિટ વગેરે પર્પઝથી બહારથી પૈસા લાવે છે, આર્કિટેક્ચર સારા છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એ બધાને જ ભારત સરકાર SEISની અંદર મદદ કરે છે. સૌથી મોટો ફાયદો ઉઠાવનાર હોટલના રેસ્ટોરન્ટ્સ છે. ડ્યુટી એક્ઝમ્પશન્સ, એમાં સૌથી વધારે મારે સીધી વસ્તુ સમજાવવાની છે એડવાન્સ ઓથોરાઇઝેશન. જનરલી વેરાવળમાંથી એક બી લોક એડવાન્સ ઓથોરાઇઝેશન નથી લેતું. થોડા સ્કીમ વિશે સમજજો, 1 જ મિનિટનો ટાઈમ આપજો અને થોડુંક સ્કીમ વિશે સમજજો. ગ્રાફ છે તમારી સામે, થોડુંક ધ્યાન રાખજો. કોઈ બી પ્રોડક્ટ બનાવી છે એમાં 3 થી 4 વસ્તુની મેઇન જરૂર પડે છે. શું જરૂર પડે છે? રો મટીરિયલ,
ફ્યુલ, કેપિટલ ગુડ્સ, ઇન્વેસ્ટમેન્ટ, લોન, ક્રેડિટ એન્ડ લેબર. આ બધાથી સૌથી ઉપર છે આંત્રપ્રિનરશિપ, સાહસ, જે તમારી બધા પાસે છે જ. બરાબર, આ વસ્તુની જરૂર પડે છે. એમાં જે રો મટીરિયલ, ફ્યુલ ને કેપિટલ ગુડ્સ, આ 3 વસ્તુ છે, એની પર એડવાન્સ ઓથોરાઇઝેશન મળે છે. એડવાન્સ ઓથોરાઇઝેશન મળે છે. બરાબર, આ એડવાન્સ ઓથોરાઇઝેશન જે મળે છે, બરાબર, જે એડવાન્સ ઓથોરાઇઝેશન મળે છે એ ડ્યુટી ફ્રી, મીન્સ ડ્યુટી એક્ઝામ થઈને તમને મળશે. એક્ઝામ્પલ આપી દઉં. સુરીમીનો કોઈ મોટાભાગના 4-5 એક્સપોર્ટરને તો કામ છે જ, હું જાણું જ છું અહીંયાથી. બરાબર, કોઈ વ્યક્તિએ લીધેલું નથી એડવાન્સ ઓથોરાઇઝેશન. બરાબર, અને ફિશના મોટાભાગના નોર્મ્સ ફિક્સ થયેલા છે, એકદમ આસાન છે. હવે એક્ઝેક્ટલી હું તમને કહું એના નોર્મ્સ ફિક્સ થયેલા છે કેવી રીતના છે. બ્લોક ફ્રોઝન ફિશ સુરીમી વોટ્સ એવર, એને તમે મારા કરતાં ટેકનિકલી વધારે જાણો છો. 1 મેટ્રિક ટનનું એક્સપોર્ટ હું કરું છું. સામે મને કેટલું ડ્યુટી ફ્રી મટીરિયલ મળે છે. બેગ્સ, જે 13 kgની બેગ્સ, ક્રાફ્ટ પેપર, ક્રાફ્ટ બોર્ડ, સોડિયમ ટ્રિપોલી ફોસ્ફેટ, જે કદાચ કોઈ પ્રોસેસમાં વપરાતો છે, મને ધ્યાન નથી, સોરોબિટોલ, પોટેટો સ્ટાર્ચ અને સરકોઝ. આટલી વસ્તુ મને ડ્યુટી ફ્રી મળે છે. હવે મારે શું જાણવાનું છે કે હું 1 મેટ્રિક ટન સુરીમી એક્સપોર્ટ કરું છું. સામે મારી આ 7 પ્રોડક્ટ છે, તમે સ્ક્રીન પર જુઓ છો 7 પ્રોડક્ટ છે. હવે જે આ જે 7 પ્રોડક્ટ છે એના પર મને કેટલો ટેક્સ હું ભરું છું. બરાબર, મને સમજી લો કે 1 મેટ્રિક ટનનો લગભગ પ્રાઇસ શું હશે બજાર ભાવ? કરશનભાઈ, કોઈને ધ્યાન સુરીમીનો? 1 કરોડ. 1 મેટ્રિક ટન એટલે $1,500, એટલે લગભગ 15 લગભગ કેટલાનો માલ થતો હશે? 1 લાખનો સમજી લો. બરાબર, 1 લાખની સામે મને આટલી 1 લાખનો માલ એક્સપોર્ટ કરવા માટે મને આટલી વસ્તુ સામે મળે છે. આનામાં મારો કેટલો ટેક્સ બચે છે? બરાબર, કારણ કે આ બધું ટેક્સ ફ્રી થઈ જવાનું છે, કોઈએ કર્યું નહીં. આનામાં મને ટેક્સ બચે છે કશાકનો, માન લો કે 15,000નો ટેક્સ બચે છે. તો 1 લાખની વસ્તુની સામે 15,000નો ટેક્સ બચે છે. સામે હું ડ્રોબેક જોડે કમ્પેરિઝન કરીશ, કારણ કે એડવાન્સ ઓથોરાઇઝેશન લેશો તો ડ્રોબેક નહીં મળે, અને ડ્રોબેક લેશો તો એડવાન્સ ઓથોરાઇઝ. 2 લેવાની એક રીતે છે, પણ એ એટલો કોમ્પ્લિકેશનમાં નથી, જો હું સિમ્પલ કરું છું. સામે મને ડ્રોબેકને બધું કાઢતા આ બાજુ મને 15,000નો ફાયદો નીકળે છે એડવાન્સ ઓથોરાઇઝેશનમાં, અને ડ્રોબેકને બધું કાઢતા એમાં મને 4,000 થી 5,000નો ફાયદો નીકળે છે. બરાબર, તો આટલો હ્યુજ ડિફરન્સ છે, તો મારા માટે બેટર છે કે સ્વિચ ઓવર થવું એડવાન્સ ઓથોરાઇઝેશન. આ 2 સ્કીમ તમારા પોતાના માટે છે કે મારે કઈ સ્કીમનો ફાયદો ઉઠાવવો. ડ્યુટી ડ્રોબેક તો છે અને મોટાભાગના લોકો એ વાપરે છે, એટલે એમને ખબર જ છે. પરંતુ આવા દરેક લાઈન આપેલા છે ડી, ફિશ એન્ડ મરીન પ્રોડક્ટ્સના. બરાબર, બધા સાઇન ફિક્સ થયેલા છે. મારા ધ્યાન મુજબ તો કોઈએ વાપરેલું નથી. જે પહેલું વાપરીને જે થોડુંક કેલ્ક્યુલેશન એમના ઇન્ટરનલ કરશે, જેનો ફાયદો લેવા માગતું છે યાર. બધી પ્રોડક્ટ્સ, હવે મારા મોટાભાગની પ્રોડક્ટ્સ જે છે, સી ફૂડ, સ્ટ્રાઇમ્સ છે, મરીન પ્રોડક્ટ્સ પેક, બરાબર, બધી જ પ્રોડક્ટના કરેલું છે. બીજી બધી ઇન્ડસ્ટ્રી કરતાં ફિશ માટે પ્રોપર કામ કરેલું છે. બીજી બધી ઇન્ડસ્ટ્રી કરતાં ફિશવાળા પહેલેથી એક્સપોર્ટર એસોસિએશન વધારે પાવરફુલ છે, તો એ લોકોએ બધી જ રીતે સરસ રીતે બનાવેલું છે. બરાબર. બરાબર, બીજું એક છે સમજવા જેવું નો નોર્મ્સ, જેમાં નોર્મ્સ ફિક્સ નથી થયેલા. એ પોતાના નોર્મ્સ પર બી એક્સપોર્ટ કરી શકે છે, એડવાન્સ ઓથોરાઇઝેશન લઈને કરી શકે છે. એના માટે નોર્મ્સ ફિક્સ કરવા જરૂરી છે હેડક્વાર્ટરથી. બરાબર, પણ એ જાજુ આપણા માટે પ્રેક્ટિકલી મહત્ત્વનું છે નહીં. પ્રેક્ટિકલી જેમાં સાઇન ફિક્સ થયેલા છે, જેમાં તમે એકવાર સર્ચ કરજો, તમારી પ્રોડક્ટ આવે છે અને ટોટલ મારા કેટલા રૂપિયા બચતા હોય છે એ પ્રમાણે ચેક કરજો. કારણ કે મોટાભાગના DGFTની પ્રોસેસ જાણે છે, એટલે એમને તકલીફ જેવું કંઈ છે નહીં. બરાબર. ડીએફઆઈ અને એડવાન્સ ઓથોરાઇઝેશન વચ્ચેનો ડિફરન્સ જ જાણવા મહત્વનો. ડીએફઆઈ એટલે એક્સપોર્ટ કર્યા પછી બી તમે ઇમ્પોર્ટના બેનિફિટ લઈ શકો છો સામે, અને એડવાન્સ ઓથોરાઇઝેશનમાં 15% વેલ્યુ એડિશન કરવાનું છે, અને પહેલાંમાં 20%, જે જનરલી ફિશ માટે બહુ વેલ્યુ એડિશનનો પ્રશ્ન આવતો નથી. બીજું સૌથી મહત્ત્વની, સૌથી સક્સેસફુલ, સૌથી પ્રખ્યાત સ્કીમ DGFTની વર્ષોથી એક રહી છે EPCG, એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ. EPCG બધા જાણે જ છે મોટાભાગના. ફિશમાં રહેલી તમામ મશીનરી તમે ડ્યુટી ફ્રી લઈ શકો છો. તમે જેટલી મશીનરી વિચારો છો બધી જ ડ્યુટી ફ્રી લઈ શકો છો. જેમ કે આજે હોટલમાં બેઠા છે, હોટલ એક બિઝનેસ છે, એ એક્સપોર્ટરનું આપણે એક્સપોર્ટ કરે છે સર્વિસ, એટલે ઇન ધ સેન્સ અહીંયા કોઈ ફોરેનર આવીને રોકાય છે વગેરે. તો આ ઇન્ડસ્ટ્રી માટે, હોટલ ઇન્ડસ્ટ્રી માટે કોઈ મશીન તો હોતું નથી હોટલમાં, તો
તો કયા મશીનની જરૂર છે કે આ સર્વિસ મેન્ટેન કરવા માટે? તો એસી છે, સીલિંગ છે, પડદા છે, બરાબર, આ પ્રકારના. ફિશ માટે કયા? તો તમારા પેલા ચિલિંગ પ્લાન્ટ્સ છે, રૂફ છે તમારે એના, પછી પેકિંગના કોઈક એ છે, શોર્ટિંગનું કોઈ કંઈક છે, મેટલ ઇન્ડિકેટર વગેરે. આજે તમે હું જે મોટી મોટી મશીનરી ડિટેલ્સમાં તો તમે શોર્ટિંગની કોઈ છે, ક્લિનિંગની કોઈ મશીનરી વગેરે હશે, એ બધી મશીન તમે EPCGમાં લઈ શકો છો. ખાલી કન્ડિશન એક છે, તમે જેટલી ડ્યુટી સેવડ કરી છે 10 લાખ રૂપિયાની ડ્યુટી, તેનાથી 6 ગણું એક્સપોર્ટ 6 વર્ષમાં તમારા તો એક જ કન્સાઇનમેન્ટમાં મોટાભાગના લોકોને પૂરું થઈ જતું હશે. 6 વર્ષની અંદર એક્સપોર્ટ કરવાનું હશે, એટલું કામ પૂરું કરી દેવાનું છે. એકદમ આસાન છે સ્કીમ લેવું, અને મેક્સિમમ લોકો લે, કારણ કે તમારા મશીનરી, હું તો મોટાભાગના લોકોને અહીંયા જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે, બહુ મોટા પ્રોસેસિંગ પ્લાન્ટ છે, મોટા 100% એક્સપોર્ટ છે, એમને તો EOમાં જવું બેસ્ટ છે. એ બધાના કન્સેપ્ટ હું પાછા કહું છું આગળ જઈને, બરાબર. અને મોસ્ટ ફેમસ સ્કીમ છે EPCG, એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ. એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટનો સિમ્પલ મતલબ એ છે કે આપણે આ રૂમમાં બેઠા છે એને જ માની લો કે હું આટલા રૂમને એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ તરીકે રાખી દઉં, બરાબર, કે અહીંયાથી જે બી માલ બહાર નીકળશે એ બધું એક્સપોર્ટ થશે. ફોર એક્ઝામ્પલ, એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે, તો આમાંથી જે બી માલ બહાર નીકળે છે બધું એક્સપોર્ટ છે. મોટાભાગના આપણે વેરાવળમાં આ પ્રકારની યુનિટ છે જેમાં નિયર ટુ 100% એક્સપોર્ટ જ છે. તો એને શું ફાયદો થાય? તો આ બિલ્ડિંગ, આ જે રૂમની અંદર જે બી વસ્તુ અંદર આવશે બધી ડ્યુટી ફ્રી આવશે. જે બી વસ્તુ, માન લો કે તમારું પેકિંગ મટીરિયલ આવે છે, માન લો કે તમારી ઇલેક્ટ્રિસિટી આવે છે, માન લો કે તમારી આ બાંધકામ માટે તમે જે મટીરિયલ્સ વાપરેલું છે એ બધું આવે છે, બધું જ ડ્યુટી ફ્રી થઈ જશે, બરાબર. કારણ કે એક્સપોર્ટમાં વપરાયેલી તમામ વસ્તુ, રો મટીરિયલ છે, ફ્યુલ છે, સપોર્ટિંગ તમામ વસ્તુ ડ્યુટી ફ્રી હોવી જોઈએ. અને નિયર ટુ 100% છે EOનો ઘણા લોકોએ ફાયદો ઉઠાવેલો છે, બરાબર. મારા ખ્યાલ મુજબ વેરાવળમાં તો ઉઠાવેલો નથી, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર સાઈડ ઘણા લોકોએ ઉઠાવેલો છે, બરાબર. એક્ઝેક્ટલી આ રીતના વાત થાય છે SEZની. SEZ ન્યૂ ડેવલપ કન્સેપ્ટ છે, એ EOનું નેક્સ્ટ ડેવલપ વર્ઝન છે. જબકી મારો એક હંમેશા એક આગ્રહ રહ્યો છે કે આપણા એરિયામાં એક મોટું SEZ આવી જાય, કારણ કે અહીંયાથી 6,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ છે. આપણા ખાલી પોરબંદર વેરાવળ રિજનમાંથી આટલું બધું એક્સપોર્ટ છે. એનો કન્સેપ્ટ સમજાવી દઉં. SEZ છે ને EOUનો કન્સેપ્ટ પર જ કામ કરે છે, પણ EOU માટે કોઈ નિયમ કાનૂન અલગ નથી, ખાલી SEZ માટે આખો કાયદો અલગ છે, SEZ એક્ટ 2005. હવે આ તમે એનું તમારા પાસે છે જ મેપમાં, થોડુંક સમજી લેજો. જેમ કે આ સી છે, માન લો કે આ મુન્દ્રા બોર્ડર છે કે વોટ્સએવર આપણી સીની બોર્ડર છે, આ ઇન્ડિયા છે અને આ એનું SEZ છે, બરાબર. સીની અંદર કોઈ બી માલ અહીંયા આવશે બોર્ડર પર, સીની જે બી બોર્ડર છે એની પર આવશે એટલે કસ્ટમ ડ્યુટી લાગશે ને, પછી અંદર જશે, પ્રોસેસ થશે, બરાબર, અને પછી બહાર જશે એટલે પાછું એક્સપોર્ટના બધા બેનિફિટને બધું લેશે. આ નોર્મલ રહ્યું છે. અહીંયાથી જેવો માલ અંદર જશે, બરાબર, કારણ કે ઇન્ડિયાની ટેરેટરીમાં આવ્યો છે એટલે કસ્ટમ ડ્યુટી લાગશે ને, બરાબર. SEZ એક્ટની અંદર એવું લખ્યું છે કે SEZની અંદરની ટેરેટરી છે ને એને અમે ફોરેન ટેરેટરી ગણીશું, ફોરેન ટેરેટરી ગણીશું. એટલે આ ફોરેનથી માલ અહીંયાથી આવે છે અને ફોરેનમાં જશે તો કોઈ ટેક્સ નહીં લાગે. એડમિનિસ્ટ્રેટિવલી વાત કરું છું, એડમિનિસ્ટ્રેટિવલી ઇટ ઇઝ કન્સિડર એઝ અ ફોરેન ટેરેટરી. એટલે ઈંટો SEZમાં જશે, લોખંડ SEZમાં જશે બનાવવા માટે, સિમેન્ટ SEZમાં જશે, રોડ બનાવશે, ત્યાં ટેલિફોનની લાઇન જશે, મોબાઈલના ટાવર જશે, બધું જશે તો SEZમાં જશે અને ટેક્સ ફ્રી જશે, કારણ કે એક્સપોર્ટ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા તૈયાર થાય છે. મારું રો મટીરિયલ જશે, મારું પેકિંગ મટીરિયલ જશે, અને હું અહીંયા ડોમેસ્ટિક બેઠો છું ને SEZમાં કોઈ બી માલ સપ્લાય કરીશ તો મને બધા જ એક્સપોર્ટના ફાયદા બી મળશે. હું બી EPCG અંદર લઈ શકું બધા રીતના. તે SEZમાં જે બી વસ્તુ અને જે બી પ્રોડક્શન થશે એ લોએસ્ટ એવર કોસ્ટનું થશે, કે એમાં કોઈ જ પ્રકારના ટેક્સ નહીં લાગેલા હોય, બરાબર. અને અહીંયાથી પાછો માલ બહાર નીકળી જશે. એટલે અહીંયાથી કદાચ બહારથી આવે છે તો અહીંયા આવશે, એ કોઈ કહેશે કે મારે SEZમાં જવું છે તો કસ્ટમવાળામાંથી એક બી પૈસાનો કોઈ બી ડ્યુટી નહીં લે, એને લોક મારી દેશે. લોક મારીને SEZની બાઉન્ડ્રી પર જશે એટલે ફરીથી ત્યાં કસ્ટમ એક્સાઇઝવાળા બેઠા છે, લોક અને બાઉન્ડ્રીને બધું ચેક કરી અંદર માલ જવા દેશે. એક્ઝેક્ટલી SEZમાંથી જ્યારે માલ બહાર થશે તો આ ગેટ પર પાછા લોક મારી દેશે અને પાછો અહીંયા કસ્ટમવાળા ચેક કરશે અને પાછો બહાર જતો રહેશે. ખ્યાલ આવો? ડબલ લોક. એના હિસાબે અને આ SEZ ઇન્ડિયામાં ઘણા છે, ઘણા નથી, તમે બધા જાણો છો. ચાઇનામાં માત્ર 6 જ SEZ છે. મોટાભાગના લોકો ચાઇના ગયેલા છે, શેન્ઝેન વગેરે ગયેલા છે. આખા સિટીના આખા ડિસ્ટ્રિક્ટ જેટલા મોટા SEZ છે. એ લોકો આ બેઝ પર કામ કર્યું છે. એટલે ઘણીવાર કે જે ચાઇનાની વસ્તુ ચાઇનામાં મોંઘી છે પણ ઇન્ડિયામાં સસ્તી છે. કેમ સસ્તી છે? ચાઇનાના SEZમાં કોઈ પ્રોડક્શન થાય છે, એ ચાઇનાની અંદર પાછું જશે ને તો બધા જ કસ્ટમના બધા જ અને બધી જ ડ્યુટી એને લાગશે. એટલે ₹1 એ કોઈ સેલ બનાવે છે ચાઇનાવાળા,
એસીઝડની અંદર ઇન્ડિયામાં 2 રૂપિયામાં વેચે છે અને હું મારા ગજામાં 3 રૂપિયા 4 રૂપિયામાં આવી જાય છે, આપણે જે નોર્મલ 10 રૂપિયાનો છે જે સેલ મળે છે. પરંતુ આપણે ચાઇનામાં જઈએ તો ચાઇનાના રિટેલ માર્કેટમાં 5 રૂપિયાનો વેચાતો હશે. એ કેમ હોય છે? પણ ચાઇનાનો એસીઝડવાળો ચાઇનામાં જ માલ વેચી દેશે, તેની પર દુનિયાભરના ટેક્સ લાગી જશે. બરાબર. છેલ્લું ઓબ્ઝર્વેશન, બહુ સરસ ઓબ્ઝર્વેશન છે, તમામને કામ લાગે એવું. ઇન્ડિયાના સૌથી અમીર વ્યક્તિ આપણે જાણીએ છીએ કોણ છે? સ્ક્રીન પર દેખો છો, બરાબર. નામ કહેશો? બીજા નંબરના આ પહેલા 5 ઉપર નીચે ક્યાંક થતા હોય છે, કોઈક શેર માર્કેટમાં એમના પ્રાઇસ પ્રમાણે થતા હોય છે. આ બધા જો સંઘવી સાહેબ છે સન ફાર્માવાળા, અદાણી સાહેબ છે, અઝીમ પ્રેમજી સાહેબ છે અને ટાટા ગ્રુપ છે, લગભગ ઉપર નીચે બધા થતા હોય છે. આ બધા 5 મોટા ગ્રુપ છે. આ 5 એક્સપોર્ટર જ છે, 5 લગભગ ઇન્ડિયામાં તમે હાર્ડલી તમારા ડેઇલી યુઝ માટે આ લોકોમાંથી કોઈની આઇટમ વાપરેલી, બરાબર. હવે જીઓ ફ્રી થયું અલગ વસ્તુ રહી, બરાબર. કારણ કે રિલાયન્સનું 2 લાખ કરોડ પ્લસનું એક્સપોર્ટ છે, 14% એક્સપોર્ટ ઇન્ડિયાનું એ જ કરે છે, બરાબર. સન ફાર્મા 72% ખાલી એક્સપોર્ટ જ છે, સન ફાર્મા, બરાબર. એ બી છે. અદાણી ગ્રુપ એક્સપોર્ટનું જ કામ છે, મુન્દ્રા એસીઝેડ છે એનું, અને એક જમાનાનો સૌથી મોટો એક્સપોર્ટર હતો ફૂડ આઇટમ્સમાં, તેલ ને બીજા બધા આઇટમ્સના એક્સપોર્ટર હતા. વિપ્રો પૈસાની દ્રષ્ટિએ ઇન્ફોસિસ છે, વિપ્રો છે, TCS છે, આ બધી કંપનીનું કામ એક્સપોર્ટનું જ છે, બરાબર. ટાટા ગ્રુપની સૌથી મોટી TCS કંપની, એનું કામ એક્સપોર્ટનું જ છે, બરાબર. આ બધી જ ગ્રુપની કંપની છે. હવે એને છોડી દઈએ તો આખો ઇન્ડિયાની વાત થઈ ગઈ. અમારા રાજકોટમાં, પોરબંદર, વેરાવળમાં જે બી ટોપના વ્યક્તિ અહીંયા છે આપણા સિટીમાં વેરાવળમાં, બધા જ એક્સપોર્ટર જ છે. મહુવામાં બી જે ટોપ મોસ્ટ છે બધા એક્સપોર્ટર જ છે. મોરબીમાં બી જે ટોપ મોસ્ટ પહેલાં 10 વ્યક્તિઓ છે, પૈસાવાળા ગણો, બધી રીતે આગળ ગણો, જામનગર બધે જ એક્સપોર્ટર જ છે, બધે જ એક્સપોર્ટ. અને આપણા દેશની વાત નથી, દુનિયાના તમામ કન્ટ્રીમાં, અમેરિકામાં ટોપના 10 માણસો જે પૈસાવાળા છે, કે તમે નામ જાણો છો, ઓરેકલવાળા, એપલવાળા, માઇક્રોસોફ્ટવાળા, બધા એ ત્યાંના રિલેટિવલી એક્સપોર્ટર જ છે. રશિયામાં બી ટોપ મોસ્ટ છે, બધા એક્સપોર્ટર જ છે. ચાઇનામાં બી બધા જે છે ટોપ મોસ્ટ છે, બધા એક્સપોર્ટર છે. દરેક કન્ટ્રીના જે સૌથી ઉપરવાળા માણસો બધા એક્સપોર્ટર છે. કેમ છે કે એક્સપોર્ટરને બધા જમાઈની જેમ, દામાદની જેમ રાખતા હોય છે દરેક, અને એક્સપોર્ટ પર કોઈ પ્રકારનો ટેક્સ નથી હોતો. એટલે ક્યારેક કોઈ આપણને એમ કહે છે કે રિલાયન્સ સૌથી મોટી કંપની છે, તો એનું નામ બહુ પ્રખ્યાત છે એના માટે કહું છું, તો એ સૌથી વધારે ટેક્સ કેમ નથી ભરતી, કે ટાટા સૌથી મોટી કંપની છે એને ટેક્સ, કારણ કે એક્સપોર્ટરને કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી જે એક્સપોર્ટ કરે છે પ્રોડક્ટની અંદર, બરાબર. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આમાં છે, બધા ગુજરાતી જ છે, બધા જ ગુજરાતી છે. પહેલાં 10 કાઢશો એમાંય લગભગ એ છે, બરાબર. તો અહીંયા તો છે જ ને, અહીંયા બધા એક્સપોર્ટર છે જ, બરાબર.